દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે. દાદા રે મને લાગે મને લાગે ભક્તિ રસ માના છે, ભક્તિ રસ માના છે. દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે. ભવસાગરમાં મારી ડોલે, ભવસાગરમાં મારી ડોલે, સામે કિનારે મારે જાવું છે, સામે કિનારે મારે જાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે. જીવન મારું બન્યું અવતાર, જીવન મારું બન્યું અવતાર. દાદા શરણ છે, દાદા શરણ છે. દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે. દાદા શરણ દાદા તમારી આજ્ઞા જ્ઞાનામૃત મારે પીવું, દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે. દાદા વિતરાગી દીક્ષા પામી, દાદા વિતરાગી દીક્ષા પામી. દાદા જેવું મારે થવું છે, દાદા જેવું મારે થવું છે. દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે. પ્રેમનું અમૃત પાનું છે, પ્રેમનું અમૃત પાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, નવ કલમ બોલીએ. 1 2 3 1 2 3 याद है कि नहीं? याद है। नहीं, छोटी को पूछता हूँ। हाँ याद है दादा। ओके, वेरी गुड। आपको तो हम खुश हुए आप लोग को पे। ओके, 1 2 3 हाँ, जय सच्चिदानंद. हे दादा भगवान, મને કોઈ પણ દેહધારી જીવાત્માની કિંચિત માત્ર પણ અહમ ના દુબાય કે દુભા પ્રત્યે ના અણમુદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ના દુબાય એવી શાદવાદ વાણી, શાદવાદ વર્તન અને શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો.
હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુબે, ન દુભાય કે દુબવા પ્રતિના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુબે એવી શાદ્વાદ વાણી, શાદ્વાદ વર્તન અને શાદ્વાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી ઉપદેશક, સાધુ, સાધ્વી કે आचार्य अवनवा, अपराध, अविनी न करने की परम शक्ति आपो. हे दादा भगवान, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો અભાવ તિરસ્કાર ક્યારે પણ ના કરાય, ના કરાવાય કે કર્તા કે પ્રતિ ના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માની સાથે ક્યારે પણ કઠોર ભાષા, તંતીલી ભાષા ન બોલી જાય, ન બોલવાઈ જાય કે બોલવાના પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે તો અને મૃદુ રુચુ ભાષા બોલવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા કે પ્રતિ સ્ત્રી પુરુષ અગર નપુંસક ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધમાં કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો, इच्छाओं, चेष्टाओं या विचार संबंधी दोषों न किया जाए, न करवाया जाए के कर्ता के प्रति न अनुमोदाय एवी परम शक्ति आपो. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુપ્તપણો ના કરાય એવી પરમ શક્તિ આપો. મને સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યે Unmute, Monica. Monica, unmute. બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. Jai Sachidanand. Jai Sachidanand, Shailesh Dada. 3 mantra boya, please. Sorry. 3 mantra. Namo Vitragaya, નમો વિતરાગાય, Namo Arihantaya, નમો અરિહંતાય, Namo Siddhanam, નમો સિદ્ધાય, Namo Ayarihanam, નમો આયરિહનમ, Namo Vajjayanam, નમો વજ્જાયનમ, Namo Loe Savvajahanam, નમો લોવે સહસ્રમ, Aiso Panchanamikaro, એસો પંચનમુક્તારો, Savvapavapnasanam, સર્વપાવપનાશનમ, Mangalanam Cha Sarvesim, મંગલાનાં ચ સર્વેષાં, Padamam Havai Mangalam, પરમં ભવૈ મંગલં. Om Namo Bhagavate Vasudevaya, ઓમ નમો ભગવતે વાસુદેવાય, Om Namah Shivaya, ઓમ નમઃ શિવાય. Jai Satchidanand. જય સચ્ચિદાનંદ. Jai Sachidanand. Daily prayer tonight. हाँ, जय सच्चिदानंद. हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपनी हेल्थ को कॉम्प्रोमाइज न करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे दिल को ज्ञान की पढ़ाई में और सत्संग में हमेशा सहायक करे. मैं गुरु साहब से आप कुछ भी हो, मेरा सत्संग कभी न छूटे, ऐसी परम कृपा करना.
प्राप्त मन वचन काया कायोग और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं अपने स्वयं और अन्य सभी लोगों के साथ भी जीवन व्यवहार में मॉरल सिंसियर प्योर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे ही उत्कृष्ट व्यक्तित्व की मानवी बन पाऊं। हे दादा भगवान, मैं आगे अपने माता पिता की हर बात सुनने की संकल्प लेती हूँ। मैं उनको अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत तांत्रिक शक्ति प्रदान करें। जय सच्चिदानंद। Jai Satchidanand. Daksh, study prayer. Daksh, unmute. हे राधा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं आते हैं, जो अंतराय आते हैं, जो ऑब्स्ट्रक्शन आते हैं, उन सभी को तोड़ने का संकल्प लेता हूँ। आप ऐसी कृपा करना कि जिससे मेरे दर्शन रूप के आदरण टूट जाए, मैं पढ़ाई सही ढंग से करूँ। ऐसी मुझे परम शक्ति दिए। जय सच्चिदानंद। Jai Satchidanand. Hitachi Ba. हे दादा भगवान, Hey, Dada Bhagwan. हम हैं आपके बच्चे, हम हैं आपके बच्चे, जो है सच्चे, दिल के हैं सच्चे, भी है कच्चे, पीर भी है कच्चे, काम करेंगे अच्छे अच्छे, काम करेंगे अच्छे अच्छे. Very good. Jai Satchidanand. Daksh. ईश्वर दादा को फलक बोधक लगे, ईश्वर को परमानेंट हेड, ईश्वर दिए दक्ष लेटे हो। जय सच्चिदानंद। Hitachi Ba. हे शुद्धात्मदाता परमात्मा में जुदा છે हे शुद्धात्मदाता ભગવાન મેરી પાસે રહેતું છે हे शुद्धात्मदाता भगवान परमानंद છે ત્યાંથી બધા કરે છે જય સચ્ચિદાનંદ. Okay. Very good. Jai Satchidanand. Okay, Hitachi Ba. मम्मी का गुण जब मोर आपको या देखा. दादा आपकी आवाज ठीक से नहीं आ रही हो रहा है. હવે આવે છે બરાબર? नहीं एक मिनट. શેષાણજી બરાબર સંભળાય છે? हाँ ओके दक्ष, आप बोलिए. आपको होमवर्क क्या था? मुझे मम्मी के गुण पता करने थे। ओके, तो दीदी के साथ दादा मैंने दीदी के साथ नहीं किया, पर मुझे याद है। बोलो. मम्मी ने मुझे ये सिखाया है, कभी भी किसी से तेज आवाज में बात नहीं करना चाहिए और किसी को ही बुरा नहीं बोलना चाहिए और किसी और की चीज बिना पूछे नहीं लेना चाहिए। ओके. अपन जाते जो उनसे चीजें नहीं लेना चाहिए। ओके, वेरी गुड. हिताक्षी बा. जय सच्चिदानंद. मम्मी ने तो मुझे बहुत सी चीजें सिखाई है. मैं सीखना तो गया था जोरથી बोलो. मम्मी ने ये सिखाया कि हमें किसी को दुख नहीं देना है, हमेशा सुख देना है. फिर मम्मी ने ये सिखाया है प्लांट को पानी पिलाना, प्लांट और ट्रीज के लिए इतना मिला है कि उन्हें मोक्ष मिले. ऐसा भी मम्मी ने बहुत सी चीजें सिखाई है. प्लीज थोड़ा रिपीट करो, शैलेश दादा को कुछ सुनाई नहीं देता. कुछ सुनाई नहीं दे रहा है.
अच्छा, फीडबैक आया था दक्ष का, वैसे फीडबैक आए थे। ओके हिताक्षी बा, पास में आके जोर से बोलो। मम्मी ने ये सिखाया था कि हमें किसी को भी दुख नहीं देना है, सबको सुख देना है। फिर ये सिखाया है मम्मी ने कि हमें जब भी प्लांट्स को पानी पिलाएं तो उनके लिए हमें प्रार्थना करनी है कि उन्हें मोक्ष मिले। फिर मम्मी ने जो घर के काम होते हैं वो करना सिखाया है। फिर मम्मी ने पढ़ना भी सिखाया है बचपन में। तो मम्मी में लेजीनेस है नहीं। तो आप में क्यों है? तो जरा बात सोच के बाद में शैलेश दादा को बताना। मोनिका। जय सच्चिदानंद। ओके, आप बोलिए मम्मी का गुण, और आप मम्मी ने क्या आपको सिखाया, और आप मम्मी के गुण। मम्मी के क्या सीखे? हाँ, मम्मी के गुण ये है कि मम्मी मुझे बहुत प्यार करती है और मेरे लिए खाना भी बनाती है, जो मेरी पसंदीदा वो भी बना के देती है। घर का सारा काम भी वही संभालती है। और अगर मुझे कुछ ज्यादा होमवर्क भी मिल जाता है तो मुझसे मदद नहीं हो पाती है, फिर भी वो सारा काम कर लेती है। वो मेरे लिए कपड़े भी सिलती हैं, टेलर टेलर का काम भी करती हैं, और साथ ही जो भी मेरी गलतियां हैं वो करेक्ट भी करती हैं, और मुझे बताती भी है और सिखाती भी है कि ये गलती वापस दोहरानी नहीं चाहिए। अगर मैं दोहराती हूँ तो थोड़ा डराती है और डांटती है, फिर भी वो उम, वो बहुत केयर भी करती है। और जब भी छुट्टियां होती है तो मैं लेट उठती हूँ, फिर भी वो मुझे उठा देती है टाइम पर। और मम्मी से मैंने ये भी सीखा कि वो बहुत हार्ड वर्किंग है, और वो कभी लेजी नहीं होती है, और बहुत परफेक्ट है उनके कामों में। वो बहुत परफेक्ट है सारे घर के कामों में, खाने बनाने में, जो भी उन्हें पसंद है वो काम वो बहुत अच्छे से भी करती है। हाँ। एक करिश्मा। हाँ, जय सच्चिदानंद। हाँ, तो मैंने मम्मी से ये सीखा कि मम्मी कभी लेजी नहीं होती है, उनकी तरह हमें भी लेजी नहीं होना है। और मम्मी पूरे घर को संभालती है, वो कभी टायर्ड नहीं होती है, और वो रेस्ट इतना नहीं लेती है, शाम को ही लेती है। और हमारे लिए सब कुछ करती है, हमें सिखाती है कि ये गलती नहीं करना चाहिए। और अगर वो गलती दोहराए तो वो हमें बहुत डांटती भी है। और हम्म, और मम्मी का गुण ये है कि मम्मी हर रोज सुबह जल्दी उठकर अपना काम सब कुछ निपटा कर हमारे लिए खाना बनाती है, हमारी बाल संवारती है। और जो भी मैं कभी लेट हो जाती हूँ स्कूल को तो मुझे मदद भी करती है। शी। और मैंने मम्मी में ये नोटिस किया कि वो मेरा जो भी होमवर्क ज्यादा हो जाता है तो वो मुझे कुछ भी काम नहीं देती है, मेरी पढ़ाई के साथ मुझे छोड़ देती है। और वो मेरा जब होमवर्क नहीं होता है तो वो थोड़ी सी हेल्प मांगती है, जस्ट एक काम बोलती है। और सुबह जल्दी उठकर मुझे उठाती है, मैं उठती नहीं हूँ तो भी। और मेरे लिए नाश्ता सब कुछ बनाकर रेडी रखती है। और जो भी गलती हो जाती है मैं उनको चिल्ला देती हूँ, तो नहीं चिल्लाने का सब कुछ मुझे अच्छे से सिखाती भी है। और बैड हैबिट्स गुड हैबिट्स भी अच्छे से सिखाती है। ઓકે દિવ્યાબેન, તમારું શું હોમવર્ક હતું? અનમ્યુટ કરો. કઈ કઈ દિવ્યા બેદી શું હોમવર્ક શું હતું? કઈ કઈ દિવ્યા બેદી વિકદેશો હતી.
શું હતી? કઈ કઈ દિવ્યા બેદી વિદ્યા હતી? વીકનેસો. યસ યસ. બોલો, પપ્પા મમ્મીને પૂછ્યું તું? હા, શું કહ્યું? એક તો રમવાની, એકલી જ? ઓકે, વેરી ગુડ. બીજું બધું બરાબર છે? હા યુ આર ગુડ ગર્લ. હા પપ્પાને પૂછી જોઉં તો? હા પપ્પાએ હા કહ્યું. ઓકે ઓકે, વેરી ગુડ. ओके, बिफोर आई फॉरगेट, कल के नेक्स्ट ये 3 दिन के आपने मम्मी को क्या हेल्प करते हैं और क्या इम्प्रूवमेंट करने का है? मोनिका, प्लीज पोस्ट इट ऑन द ग्रुप. ओके मोनिका? ओ नहीं, अभी तो खुश इताक्षी आ गए. इताक्षी, योर जॉब इज टू पोस्ट इट. ओके इताक्षी, ओके. शैलेश दादा? हाँ जी। ओके, आपने सब सुना. अभी ये फाइनल चैप्टर भी मम्मी का चल रहा है. होमवर्क नेक्स्ट वीक है. उन लोग क्या हेल्प करता है इम्प्रूवमेंट करने का, बाद में पप्पा पे जाएगा नेक्स्ट वीक. पर अभी आपने सुना तो थोड़ी बातें करो. नहीं, कुछ सबको लैकिंग बहुत होता है, कुछ एडवाइस देना का है? नहीं, पहले तो सबको अभिनंदन, धन्यवाद कि भाई आप मम्मी से बहुत अच्छे गुण देखे, उनके प्रति पूज्य भाव भी आपके सब में व्यक्त हुआ, तो बहुत अच्छा है। साथ में शुद्धात्मा भगवान देखते हैं कि मम्मी में, कि हाँ मम्मी देखते अकेली हैं। देखते हैं? हैं? नहीं देखते हैं। देखते हैं ना, अंदर शुद्धात्मा दादा भगवान है ना, तो दोनों देखने का, व्यवहार से मम्मी है और अंदर शुद्धात्मा दादा भगवान है, उनको भी मेरा नमस्कार, ऐसा बोलने का, क्या बोलने का। बट अच्छा है, बहुत अच्छा है। अभी आप क्या करना चाहते हैं मम्मी के लिए जीवन में? आगे बढ़ के आप क्या करेंगे मम्मी के लिए? मम्मी ने तो इतना सारा मम्मी कर रही है और करेगी और कर रही है, आप क्या करोगे मम्मी के लिए? आपकी क्या भावना है? उनकी सेवा। हम्म। उनकी सेवा। हाँ, उनकी सेवा, बहुत बढ़िया। और मोनिका, खुशी, जो भी ख्याल में दिव्या? आए, बहुत है आपकी बात। उनकी आज्ञा में रहने का, हाँ, वो विनय आदमी करने आपको। का। हेल्प, क्या बोला दिव्या जी ने? इमनी हेल्प, ओके, वेरी एमनी गुड, हेल्प, हाँ, एमनी हेल्प। वेरी गुड. खुशी, मोनिका, करिश्मा, दक्ष, कुछ याद नहीं आता है? उनकी विनय करना और उनकी आज्ञा में ही रहना। वो तो बोला है और आपने. वो तो हाँ, मोनिका ने बोला. हाँ, दक्ष बोलिए। दक्ष ने हाथ उठाए, बोलिए। उसको अनम्यूट करना पड़ेगा ना. ओके, हाँ, दक्ष. हाँ हाँ, जैसे दादा, उनको हमेशा हाँ बोलने का और उनके अंदर के भगवान को देखना। बिल्कुल ठीक है। तो देखो, आप दक्ष अनम्यूट म्यूट कर दीजिए। कर दिया मैंने. ठीक है। तो अभी मम्मी आपके लिए सब कुछ कर रही है, आपका रिलेटिव और रियल दोनों में आपकी प्रगति हो, उत्कर्ष हो, कल्याण हो, उसके लिए तो हमारी भी ये भावना हम रख सकते हैं। पिछली बार बात किया था तन मन और धन से, उनके व्यवहार में उनके दिल को ठंडक मिले और निश्चय में उनको शुद्धात्मा या मोक्ष के यात्रा में संयोगों की सानुकूलता सब प्रकार से मिले। उसके लिए हम जो भी तन मन धन से कर पाए वो करने की हमें भावना हम रखेंगे।
क्योंकि उनका ऋण तो कभी चुका नहीं सकते हैं। हम चुका सकते हैं क्या? सब नहीं। महापुरुषों ने ऐसा बोला कि उनका ऋण हम चुका नहीं सकते हैं। तो ये हम भावना करें, प्रार्थना करें कि वे उनका भी व्यवहार और निश्चय मैंने व्यवहार से और आत्मा की मोक्ष गति के लिए भी पूरा कल्याण हो, और हमसे जितना भी होता है तन मन धन से हम उनके लिए कर सकें, ऐसी हमारी भावना रहे। क्या रहे? हाँ। हम्म। आपने पूछा, सब लोगों ने पिछली बार बात हुआ था कि मम्मी से कि आपकी क्या अपेक्षा है हमसे, आप क्या चाहते हैं, पूछने की बात हुई थी ना। भूल गए सब लोग। सब भूल गए। हाँ, कोई बात नहीं, भूल गए उसकी कोई बात नहीं। अभी आपको लगता है तो कोई बार प्रेम से पूछना कि आप क्या चाहते हैं, हम क्या करें तो आपके दिल को ठंडक मिलेगी, ऐसा पूछना कभी। क्योंकि हम हमारी समझ से करते हैं, मगर उनकी अपेक्षा क्या है हमारे से, वो भी तो हमें देखना है ना, कि नहीं? हम्म। हाँ। So that is थोड़ा part of homework, huh? Vitakshi ba? Okay, what I can do for mommy, okay? You can ask her also, badai, पूछने का. Okay, अभी और मम्मी हाँ को बोल. व्यवहार के बोझ से कभी गंभीर हो जाती है क्या मम्मी? सीरियस हो जाती है व्यवहार के बोझ से, काम से, कि नहीं? कभी कभी। कभी हाँ कभी। मम्मी। हाँ, तो हमें उनका बोझ हल्का कर देने का, हंसा देने का, क्या करने का? मम्मी का बोझ हम कैसे करेंगे? आप थोड़ा गम्मत करो, थोड़ा हंसाओ, थोड़ा ये करो वो करो, तो मम्मी का बोझ हल्का हो जाएगा ना। व्यवहार की बात कर रहा हूँ। और निश्चय में तो उनको बोलने का, चलो हम साथ में असीम जी का रो बोले, साथ में आरती करें, साथ में कुछ विधि करें, तो वो निश्चय का हो जाता है। क्या हो जाता है? हमें सामने वाले का बोझ बढ़ाना तो है ही नहीं, मगर कम कैसे कर पाए वो भी तो देखना है ना। मैं आई थिंक 94 में जब यूएस आया था पहली बार, तो एक 5-6 साल का लड़का बच्चा था। उसकी मम्मी जॉब भी करती थी पूरा दिन, घर भी संभालती थी, सब कुछ करती थी, बहुत थक जाती थी, स्ट्रेस भी हो जाती थी। तो कभी कभी थोड़ा चिड़चिड़ापन आ जाता था। तो वो बच्चा इतना समझदार था, हंसा देता था मम्मी को। मम्मी मम्मी तुम ऐसा करोगी तो लोग आपको मैडम मैड कहेंगे, तो आप क्या करोगी? तो वो हंस देती। तो ये रियल लाइफ स्टोरी बता रहा हूँ आपको, गलत नहीं बोल रहा हूँ। तो वातावरण हल्का लाइट हो जाता था। क्या हो जाता था? तो घर में वातावरण लाइट रहे, हंसी खुशी का रहे, वो देखने की आपकी जिम्मेदारी। आप बच्चे हैं ना, आपको सब लोग अलाउ कर देते हैं। बड़े बड़े एक दूसरे को हल्का नहीं कर सकते हैं, स्माइल ही नहीं कर सकते, आप कर सकते हैं। ठीक है। ओके, इसके साक्षी बा बारे में बहुत आप, इसके बहुत बारे में हम, सोचता नहीं साक्षी बा। कीप स्माइलिंग एंड मेक अदर स्माइलिंग। ये दिव्या देखो स्माइल ही नहीं करती है। दिव्या जी स्माइल करते हैं? हाँ। हाँ हाँ, तो बरोबर। शैलेश दादा जी, भगवान का मुंह हमेशा मुक्त हास्य वाला था, ऑलवेज मुक्त हास्य, स्माइलिंग था। तो शैलेश स्माइलिंग को देखते ही दूसरे सब का बोझ हट जाता है। क्या हो जाता है? चलो, बहुत बात होगी। शैलेश जी को भी वीडियो देखेगा, उसको देखता हाँ है कि जरूर। ये घर में सिचुएशन है कि नहीं. हाँ जी जी जी। तो क्या क्या हो गया? ओके. Telefonen. Давай. Давай. Телефон ставь. Давай. Все. Давай, быстро.
É. ऐसे कभी घर में होता है बच्चे लोग? नहीं, ऐसा तो मेरे साथ नहीं हुआ। क्यों? पापा मम्मी कोई बोलते हैं तो ना बोलते थे आप काम करने का? नहीं, ऐसे कोई चीज पे ऐसा कुछ नहीं करते, काम तो कर देते हैं। नहीं, पर ना बोलते हैं कि नहीं? हाँ। हाँ, तो वही बताया ना, उन लोग को कुछ करने का नहीं था। और दूसरा, मोनिका, मोनिका, ये होता है मम्मी कुछ मम्मी मम्मी को काम होता है, आप लोग नहीं करते, ऐसे होता है? पहला होता था, अभी जो भी वो कहती है मैं हाँ के कर ही करती हूँ अभी। ओ वेरी गुड। हाउ अबाउट करिश्मा? करिश्मा। हाँ दादा, मैं कभी कभी मम्मी को ना कह देती हूँ। हाँ, कभी कभी। और खुशी? मैं भी ना बोल देती हूँ दादा। हाँ, देखो सिचुएशन है। ओ देवर बिजी इन आईफोन, पर आप लोग कुछ भी करते नहीं है ना, तो नान बोलने देता है शैलेश दादा। तो ये बोलता कि वीडियो कुछ सीख सकते हैं वीडियो में से। मैंने तो थोड़ा पॉजिटिव भी देखा कि घर के सब लोग साथ मिलके सफाई करने लगे। बाद में बाद में करने तो लगे था। तो इन लोग यही करता है, इन लोग ये साक्षी भाई वो करते, पहले ना बोलती है, बाद में कर लेते वो कोई बात, करते तो हैं। चलो कोई बात। ઓકે દિવ્યાબેન, આજે કેમ તમે ડ્રેસઅપ કરેલા છે? શું કરવાનું છે આજે? આજે છે ને બીચની નજીક એક ઘરે છે જે સત્સંગમાં જવાનું છે. ઓ, કોના સત્સંગમાં જવાનું? મહેશ દાદાના? ના, મને ખબર નથી નામ. તો ગઈકાલે ક્યાં ગયા હતા તમે? એરાહેમ હિલ્સ પર. એના હાલ હિલ્સ ઉપર. કોના ઘરે ગયા હતા? લીલીબેનના બા દાદાના ઘરે. ઓ, દાદાના ઘરે. તો સત્સંગમાં શું સાંભળ્યું તમે? બહુ બધું હતું. એક તો કહો અમને. બધું મોટાઓને બનાવવાનું હતું. શું કરવાનું છે? મોટાઓ હોય ને એમને બનાવવાની બધી વસ્તુઓ ચાલતી. નાના માટે નતું કશું? મોટાઓ માટે બધું હતું, પણ નાનાઓ બી શીખતા હતા. તો આજે પૂછજો, ઓકે? આપતા પુત્રને નાના માટે કઈ અમને કહો, પછી સોમવારે અમને જણાવજો, ઓકે? હા. ઓકે, વેરી ગુડ. ઓકે, Shazana, we have some couple of minutes, so you can talk to the children. Waiting for Vaishali to show up. Shailesh दादा? नहीं, वो लोग अच्छा कर रहे हैं। तो अभी दादा भगवान से, सुरेंद्र स्वामी से, सभी देव देवियों से शक्ति मांग के, प्रार्थना करके कि भाई हम सब प्रकार से हमारा ऐसा विकास हो कि केवल हमारा नहीं मगर सबके जीवन में हम प्रकाश
के निमित्त बन पाए। क्या बन पाए? सुख शांति और ज्ञान प्रकाश के हम निमित्त बन पाए, ऐसी हमें समझ देना, शक्ति देना, संयोग देना। तो ऐसे धीरे धीरे हमारा विश्व बड़ा होता जाएगा। क्या होता जाएगा? और माता पिता के अलावा भी जिनमें हमने उत्कृष्ट गुण देखे हैं, जैसे महापुरुषों के चरित्र, महावीर स्वामी है, दादा भगवान है, और भी तीर्थंकर है, तो उनमें क्या क्या गुण थे, बड़े पुरुषों के क्या उत्कृष्ट सद्गुण थे। हमारी चरण विधि में एक वाक्य आता है ना कि सर्वे महात्माओं सर्वोत्कृष्ट सद्गुण माराમાં उत्कृष्टपणे स्फुरायमान था, स्फुरायमान था, स्फुरायमान था। तो एक साइंस है कि जिसके गुण देख के हम उसकी प्रशंसा करते, भावना करते कि हमारे में भी ये गुण आए, तो वो हमारे में डेवलप होने लगता है। क्या होने लगता है? तो ये धीरे धीरे ये अलग अलग चीज हम हमारे ख्याल में रहेगी, तो हम सब प्रकार से हमारा विकास होता जाएगा, डेवलपमेंट होता जाएगा। हम सब प्रकार से व्यवहार और निश्चय से बहुत आगे बढ़ेंगे। क्या बढ़ेंगे? तो ये बात है। ओके मोनिका, खुशी, हाँ हाँ दादा। खुशी आप थोड़ा एक्सपीरियंस को आपका अभी 2 मिनट में, क्योंकि अभी वैशाली मासी आ गई। आपका बिजनेस का एक्सपीरियंस कैसा रहता है? कस्टमर आते हैं तो उसमें शुद्धात्मा देखते हैं कि नहीं देखते? देखती थी कभी कभी, कभी कभी रह जाता था, भूल जाती थी। ये और मैंने इस बिजनेस में कैसे कस्टमर को हैंडल करते हैं, उनको कैसे बोलना है, सब कुछ सीखा था। और जो भी कैलकुलेशंस है सब कुछ मैंने इस बार परफेक्ट कर दिया। और पापा को जो स्टॉक्स होते हैं उसमें लिखने में भी हेल्प किया मैंने। और बहुत कुछ सीखा था मैंने। ओके, वेरी गुड। नेक्स्ट टाइम कुछ डिटेल में बात करेगा। ओके ओके, तो होमवर्क मालूम पड़ गया? इट प्लीज पोस्ट इट। ओके हाँ, ओके, जय सच्चिदानंद। एक बार दादा बोलो ना, मैं क्या पोस्ट करूँ? मैं भूल गई वापस। रिपीट करने का है? हाँ, वैसे मैं वापस भूल गई होमवर्क। हेल्प करने में क्या इम्प्रूवमेंट करने का है, मम्मी को पूछ के, मम्मी का एक्सपेक्टेशंस क्या है वो पूछ के। ओके, हाँ, जय सच्चिदानंद। ઓકે શૈશાન, હવે આપણે પદ સાંભળીશું વૈશાલી બેન। जय सच्चिदानंद शैलेशानंद जी। जय जय सच्चिदानंद। सच्चिदानंद, जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ। ઓકે, દેખાય છે, વંચાય છે? हाँ, वंचाई छे। थैंक यू। શૈશાન, you okay? यस, ओके। ओके ओके, शैशान, वैशाली બેન। हाँ। प्रतिबिंब ने मानी साचू, जो चकली मारे चाचू, भ्रांति नी अग्नज आदतु, मिथ्यात्वे आवरण गाडू, सामीप्य कषाई पाडू, विभावी मोह करामतु, प्रतिबिंब ने मानी साचू, जो चकली मारे चाचू, भ्रांति नी अग्नज आदतु, स्वयं जड़ता को यडरु, अनादियानंत जगत
પ્રસવધર્મી પ્રાકૃતવસ્તી વિશ્વભાવરસથી ભમંત પોતે કરતા પદમાન્યું અહમનું ગાંડું ખાતું રાગે યા દ્વેષે ચાલતું પ્રતિબિંબને માની સાચું જો ચકલી મારે ચાચું ભ્રાંતિની આજ્ઞ જ આદતું આત્મા જાતે અરીસા જેવો પ્રતિબિંબે છે જ્ઞેયોને મન બુદ્ધિ ચિત્ત અહમ કેવા સ્પંદે જાણીને જોને જો એક જ પૂદગલ જાણ્યું મહાવીરે જ્ઞાન પ્રકાશ્યું સમકીતે સિદ્ધિ જ સારસું પ્રતિબિંબને માની સાચું જો ચકલી મારે ચાચું ભ્રાંતિની અજ્ઞ જ આદતું અજ્ઞા સડીને ડખાથી ઊભું વિશ્વ જ નિમિત્ત આદિન પૂદગલોના સંમેલનને વિસર્જનો એ પર આદિન શુદ્ધાત્મા સ્વરૂપ સાચું જો જાણી તદરૂપ રાચું સ્વભાવી સુખ જ શાશ્વતું પ્રતિબિંબને માની સાચું જો ચકલી મારે ચાચું ભ્રાંતિની આજ્ઞ જ આદતું જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ પૂરું નથી અહીંયા ઓકે વેરી ગુડ ઓકે બહુ સરસ પદ તમારે કાઢ્યું વેરી ગુડ આમાં શું સમજવું છે તમે આમાં એકચ્યુઅલી આ પદ છે ને તે મને એકચ્યુઅલી શીતલનું ફેવરેટ પદ છે મારી બહેનનું ને એ મને રિમાઇન્ડ કરાવ્યા કરે છે કે જ્યારે પણ વ્યવહારમાં કે બીજી બધી પ્રકૃતિઓ સાથેના ડીલિંગમાં જ્યારે વધારે વૈશાલીની પ્રકૃતિ વધારે ઉશ્કેરાઈ જાય ને તો એ મને યાદ કરાવે છે કે આ તો એક મિરર છે તું શું કરવા એની પાછળ એટલું બધું એનર્જી સ્પેન્ડ કરે છે એટલે મારે આ વધારે સમજવું છે કે આ ભ્રાંતિની અજ્ઞ જ આદતું એ તો મને ખ્યાલ આવ્યો કે because I've always thought કે this is all about સામેવાળો મને કંઈ કરે છે that's the ભ્રાંતિ that we're talking about right શૈલેષાનંદજી હા એટલે ભ્રાંતિની અજ્ઞ જ આદતું એ શું છે કે ભાઈ શુદ્ધાત્મા એટલે ચેતન અને પૂદગલ મન વાણી કાયા તો પછી બન્યું પણ એ બે ભેગા થવાથી જે ભ્રાંતિ ઊભી થઈ તે ભ્રાંતિમાંથી આખો આ બાજુની ગાડી બધી ઊભી થઈ ગઈ ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ બીજાના દોષો દેખાવા બધું આખું લશ્કર મૂળ ભ્રાંતિ કઈ તો કે પોતાનું સ્વરૂપ નતા જાણતા એટલે હું જ શૈલેષ ત્યાંથી જ આ બધું આખું લશ્કર પછી ઊભું થઈ ગયું એમાં એટલે અને ચકલીને કેવું છે કે અંદર આ બીજી ચકલી છે મારી સામે થાય છે એમ એટલે એને એની પર એટેક કરે છે કે આ બીજી ચકલી મારી સામું કેમ થાય છે એટલે આપણે વ્યવહારથી જોવામાં આવે તો આ શૈલેષભાઈના જ પડઘા છે આખું જગત એ મારો પડઘો છે મારું જ પ્રતિબિંબ છે મારું જ પ્રોજેક્શન છે પણ અજ્ઞાન અવસ્થામાં ખબર ના હોવાથી એની જોડે જ લડમ લડી અથડામણ ટકરામણ બધું જ ચાલ્યા કરતું હતું અચ્છા નિશ્ચયની દ્રષ્ટિથી જોવામાં આવે તો શુદ્ધાત્મા જાતે અરીસા જેવો પ્રતિબિંબે છે જ્ઞેયોને હું શુદ્ધાત્મા છું તો આ બધા જ્ઞેયો દ્રશ્યો જ છે એમાં કોઈની જોડે કશું મારે ભળવાનું મળવાનું લડવાનું વાંધો ઉઠાવવાનું કશું છે જ નહીં ઇન્ક્લુડિંગ 5 લેખના સંયોગ એટલે કે મન બુદ્ધિ ચિત્ત અહંકાર કહ્યું ને મન બુદ્ધિ ચિત્ત અહમ કેવા સ્પંદે જાણીને જોને પણ હવે દ્રષ્ટિ મળી સમજ પડી છે પણ હજી જૂનો અભ્યાસ ક્યાંક કામ કરી જાય એટલે પાછું એમાં થોડુંક ફસામણ થાય કે આવું કેમ મને કેમ મારું કેમ આવું એટલે પર ને સ્વ માની લેવાય છે શું થાય છે એટલે આ કહેવા માંગે છે કે ભાઈ મિથ્યાત્વે આવરણ ગાડું સામીપ્ય કસાઈ પાડું એ અજ્ઞાન દશાની વાત છે પાડું એટલે અહંકાર તો કે છે કે અજ્ઞાન દશામાં આ બધું હતું
અને હવે જ્યારે સમજ પડી તો આત્મા જાતે અરીસા જેવો, હું કેવળ જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું. દાદા દાખલો આપતા હતા, ઘણા બધા દાખલા આપ્યા એમણે કે ભાઈ અમારે આ મુંબઈમાં વાંદરાની ખાડી કહેવાય, એટલે એટલી બધી ખરાબ સ્મેલ આવે, એટલો બધો આખા મુંબઈનો કચરો અંદર હોય, પણ હવે ટ્રેનમાં કે ગાડીમાં પસાર થતા હોઈએ તો આપણને કઈ ચોટી પડતી નથી એ ખાડી એમ, અથવા તો હોડી સળગતી હોય તો આપણે કઈ જોનારાને ચોટે નહીં. એટલે કહેવા એમ માંગતા હતા કે જો હું શુદ્ધાત્મા છું, અરીસા જેવો જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું, ટંકોત કિરણ છે, એવું સમજાઈ જાય આપણને, તો આ ગમે તેવા અંદર બહારના જ્ઞેયો હોય કે દ્રશ્યો હોય એ આપણને ડિસ્ટર્બ કરે નહીં, અથવા આમ કેમ એવું ઊભું થાય નહીં. આપણે નિરાંતે જ્ઞાતા દ્રષ્ટા રહી શકીએ અરીસા જેવા. એ હોડી સળગતી હોય તોય રેવાય, અને ફાઉલ સ્મેલિંગ આવ્યું હોય તોય રેવાય, એના જેવી વાત કહે છે. એટલે કે છે એક જ પૂદગલ જાણ્યો, મહાવીરે જ્ઞાન પ્રકાશ્યું. પૂદગલ એટલા પૂરણ ગલન થતું, મન વાણી ખાય, અંદરનું પૂદગલ, બહારનું પૂદગલ, બીજા જીવોનું પૂદગલ, બધું એક પૂરણ, એક જ સ્વભાવ. એટલે પૂરણ ગલન જેવું પુરાયું એવું ખાલી થાય છે. એક જ સ્વભાવનું મહાવીરે જોયું અને જાણ્યું. એટલે ક્યાંય પછી એને લાઇક્સ ડિસલાઇક્સ, રાગ દ્વેષ કશું જ થાય નહીં, નિરંતર જ્ઞાતા દ્રષ્ટાને સંભાવમાં રહી શકે. બીજો એક ક્વેશ્ચન છે શૈલેષ આનંદજી, કે એક્ઝામ્પલ આપો એટલે તમને ખ્યાલ આવે કે ઓકે, સો આઈ વોઝ આઉટ ઓફ ટાઉન, હું ક્યાં ગયેલી હતી, અને અહીંયા I'll just be honest. So we have a small મહિલા મંડળ, એટલે અહીંયા મારા સાસરી પક્ષે છે ને, એટલે અહીંયા બધા ભજન ગવાય નહીં, તો હું એ ભજનમાં એ લોકો સાથે ગાઉં, પણ કોઈ વાર ના ગાઉં. આ વખતે હું કશે બહાર ગઈ હતી અને હું પાછી આવી તો હું એ પ્રેક્ટિસમાં ગઈ, તો every single one of them came up to me, oh કેમ છે. In the past જ્યારે એવી રીતે કોઈ બધા કરે ને તો મને અકળામણ થાય કે આ બધા કેમ મને અટેન્શન આપે છે. I don't want this attention. બધા તમારું કામ કરો ને, એટલું બધું મારા પર એટલું ધ્યાન આપો. તો પછી આ વખતે મને એવું થયું કે ના, તો બધા પૂછે છે સારી રીતે કે કેમ છે, they're concerned, સાચું ખોટું ભગવાન જાણે, એ બધું મારે એનાલાઇઝ કરવાની જરૂર નથી, પણ એ વ્યવહારની રીતે કે છે એટલે જવાબ આપવાનો. તો એ સેમ વસ્તુ મેં આવીને ઘરે ડિસ્કસ કરી. તો the kid's perspective is why you make these stories in your head to try to accommodate yourself in this environment instead of just speaking up and saying that this is not good for me and walk away from it. So meaning like કે કોઈ તમને પજવતું હોય, let's say કે કોઈની નિંદા કરતું હોય ને આમ તેમ બધા બેઠેલા હોય ને, that's not a healthy environment because everybody's talking about each other. પણ આપણે હું એવી રીતે મનમાં વૈશાલી સમજણ પાડે કે કઈ નહીં, એ એમનું બધાનું છે, મારે શું લેવા દે. Kids' perspective is, no, you're in that environment, so that affects you. So you should isolate yourself from that environment. તો કાયમ જ કંઈક પણ વસ્તુ આપણને ના ગમતી હોય કે કદાચ આપણા મતે આપણા માટે ના સારી હોય, તો you can't always remove yourself from that environment, right? So how do you make sense, or how do you explain this to the kids that it's because when I say it, હું એવી રીતે કહું કે તો એમના વ્યૂ પોઈન્ટ થી જોયે છે, હું મારા વ્યૂ પોઈન્ટ થી જોઉં છું, that they don't buy that. They're like, that's not, એ તો just because તમારે એની હાથે ડીલ નથી કરવું એટલે તમે એવી રીતે કહી દો કે એનો વ્યૂ પોઈન્ટ ને અમારો વ્યૂ પોઈન્ટ. રાઈટ. એટલે આજનું જનરેશન કેવું છે, કિડ્સ કે યંગસ્ટર્સ, they are same within and without. અંદર જેવું હોય એવું બોલી દે, એ લોકોને બીજું જુદું નથી અંદર બહાર એમ. એટલે આમ જુઓ તો મનવાણી કાયના એકાત્મ યોગ જેવું, ગમે તો હા, ના ગમે તો ના, on the face. પણ anyway, if they are properly explained, see, they are seeing from their perspective કે ભાઈ આપણે એ શું કહે છે કે make yourself comfortable એમ. તમને કમ્ફર્ટેબલ ના હોય તો તમે શાને માટે એમાં અનકમ્ફર્ટેબલમાં, વાય આર યુ ટ્રાઈંગ ટુ બી દેર એમ, યુ સી યોર કમ્ફર્ટ. પણ આપણે એને સમજાવીએ કે યસ બેટા, યુ આર રાઈટ,
પણ there are steps ને પગથિયા ઉપર ચડવા હોય તો would you always stand on a first step or second step, or you will try to rise high? This will be appropriate word. Okay, we want to grow higher, or we want to rise higher than that thing. તો આપણે જો ઉપર ચડવું હોય તો I gain out of that environment એને કહેવાનું. એટલે નંબર વન કે it is always there are some social duties એમ. તમે always you cannot run out of your social duties. આપણે ફાઇલ કહીએ, લોકો social duties કે એમ. If the mom would always run out of social duties, the people will have more negative feelings એમ કે ભાઈ જો આ તો બહુ ચડી વાગી છે ને આ તો આવતી જ નથી, કરતી જ નથી ને. So do you want the other people to harbor more negative feelings? Instead, I want to test myself and rise high. અમારા ઇન્ડિયામાં નરેન્દ્ર મોદી છે ને એવું કહે, તમે જેટલી ગાળો આપશો ને એ બધા પથરા પર પગ મૂકીને ઉપર ચડીશે. લિટરલી હી ઇઝ ડુઈંગ ધેટ. તો કે મને એવો કશો વાંધો આવતો નથી, હું તો એ બધામાં શુદ્ધાત્મા ભગવાન પણ જોઉં છું અને આઈ એમ ટેકિંગ ઇટ પોઝિટિવલી, આઈ એમ ટ્રાઇંગ ટુ રાઇઝ હાઈ. કે ભાઈ હું તો શુદ્ધાત્મા જોઉં છું, રિલેટિવ રિયલ પણ. એટલે સી એ લોકો તમને કેમ કહે છે કે દે સી યુ ગેટિંગ ડિસ્ટર્બ એમ, અથવા એ લોકોનું ફિલિંગ એવું છે કે મમ ઇઝ ગેટિંગ એફેક્ટેડ એડવર્સલી, નેગેટિવ ઇફેક્ટ થાય છે અને મમ ટ્રાય કરે છે કે તો પણ હું એમાં રહું. સો યુ હેવ ટુ રિયલી રાઇઝ હાઈ એમ કે ભાઈ આ નાટકમાં બધાના રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોઈ, બધાના કલ્યાણની ભાવના રાખી અને જેટલું જરૂર છે એટલો ફાઇલના સંભાવથી નિકાલ પૂરતું ત્યાં રહો કે સમથિંગ લાઈક ધેટ. And then you can give many examples કે બધી જે ગ્રેટ પર્સનાલિટીઝ છે એ લોકો એડવર્સિટીથી ભાગી નથી ગયા પણ they gained out of it, they became stronger. અચ્છા, બીજું નેક્સ્ટ અનધર પર્સપેક્ટિવ એવું છે કે when we have less of inner strength, આપણી ઇનર સ્ટ્રેન્થ પૂરતી ના હોય, ઇનર અન્ડરસ્ટેન્ડિંગ પૂરતું ના હોય અને આપણે બીજાની અસર આપણા પર પડે છે, that is stage 1. ત્યારે આપણે સેફ સાઇડ માટે ખસવાની વાત કરીએ છીએ. Stage 2 is કે we have adequate inner understanding, adequate inner strength where we are not affected by others' negative behavior. And that's a state where there is no need to run away. Now stage 3rd is કે બીજાની નેગેટિવિટીની વચ્ચે પણ આપણી ઇનર સ્ટ્રેન્થ, ઇનર પોઝિટિવિટી, ઇનર આનંદ અને બધું એટલું છે કે આપણી અસર એમની ઉપર પડે છે. સો મમ વોન્ટ્સ ટુ રાઇઝ ટુ દેટ સેકન્ડ થર્ડ સ્ટેજ. સો વુડ યુ બી વિથ મી એમ કહેવાનું. સો માય ડિયર કિડ્સ, બી વિથ મી. કોઈ વાર મમ નાપાસ થઈ જાય તો કઈ વાંધો નહીં, તમારા મમને રાજી કરી દેવાની. સો their philosophy is કે if you already know that this environment is toxic, why would you be part of that environment? And the easy way out, I think, I don't know if it's easy, but their thing is you just remove yourself from that environment. And બરોબર છે, ત્યાં નહીં જવાનું એમ સાદી ભાષામાં. નહીં જવાનું, right? Primarily it makes sense. એમની રેગ્યુલર દુનિયામાં બરોબર છે વાત, પણ હવે તમારે તમારી જાતને પૂછી જોવાનું કે ભાઈ આ જવું મારે માટે ફાઇલ સ્વરૂપ છે, જવું જ પડે એવું છે કે નહીં જવાથી ફાઇલ વધશે કે જવાથી ફાઇલ વધશે. અને જો લાગે કે ના કેટલીક જગ્યાએ જવું પડે એવું છે તો આપણે દાદાને સાથે લઈને જવાનું, એટલે તમને વાંધો આવશે નહીં, યુ વિલ ગેઇન આઉટ ઓફ ધેટ. પણ છોકરાઓને સમજાવવા માટે ક્યારે સમજાવી શકશો તમે? વેન દે વિલ ઓબ્ઝર્વ યુ કે હવે મમને વાંધો નથી આવતા, મમ્મી ઇઝ સ્માઇલિંગ, જતા વખતે જેટલા સ્માઇલિંગ હતા એટલે આવતા વખતે વધારે સ્માઇલિંગ છે, તો પછી એ લોકો નહીં કે તમને. I think the problem is મારું પોતાનું છે ને અમુક વાર વાણી પર એવું થાય છે કે કંઈ પણ ત્યાં એક્સપિરિયન્સ જે થયો હોય ને તો ઘરે આવીને તમે હા, પણ ઇન્ટેન્શન ઇઝ ઘરે આવીને એટલા માટે કે એના પરથી શીખવાનું મળે, પણ એ બધું બાજુ પર તમારું કશું બોલાઈ જાય ને આવું હતું આવું હતું, છોકરાઓ પછી કે તો પછી શા માટે જાઓ છો? એટલે એ ત્યાં મારું કામ છે કે બહુ બધું વધારે પડતું શેર કરવાની જરૂર નથી, ત્યાં જે અનુભવ હતો એ અનુભવ હતો. એટલે શેર કરવા કરતા તમે અંદર કન્વર્ઝનમાં તમારી શક્તિને સમજને ઉપયોગ એવી રીતે ગોઠવી દો
કે તમને અડે નડે નહીં, ઉલટાનું તમે એમાંથી પોઝિટિવ લઈને આવો, એમ કહેવા માંગુ છું. યા પડી સમજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અને છતાં છોકરાઓ તો કે તો કહેવાનું કે ઇટ્સ અ લર્નિંગ પ્રોસેસ ફોર મી. I say that. I mean, it really is. It is a learning process for me. પણ મારું એવું છે કે અમુક વસ્તુ વૈશાલીની પ્રકૃતિને પણ ગમતી હોય એટલે એ કરવા માટે સિચ્યુએશન્સ કે ફાઇલોમાંથી પહેલા એવું બહુ કરી જોયું કે ફાઇલોને અવોઇડ કરી જોઈ, કારણ કે એ મને અનકમ્ફર્ટેબલ ફીલ કરાવે છે. પણ ગમે ત્યાંથી પાછું સામે ને સામે આવે જ છે. એટલે હવે એવું થાય છે કે અનકમ્ફર્ટેબલ હોય કે ગમે તે હોય, ત્યાં જ મારી પરીક્ષા છે. ત્યાં જઈને અસરો ના થાય કેવી રીતે, આઈ એમ ટ્રાઈંગ કે અસરો ના થાય એવી રીતે ત્યાં એ પરિસ્થિતિઓમાં જાઉં. અસરો ના થાય એનો સારામાં સારો રસ્તો એ કે આપણે અંદરથી આપણો શુદ્ધ ઉપયોગને પોઝિટિવિટી જેટલી રાખવી. રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોયા કરીએ, બધાને કલ્યાણની ભાવના કર્યા કરીએ, આપણું પોઝિટિવ જ નાક કરીએ એટલે પેલું નેગેટિવ ના અંદર આવવાની જગ્યા જ ના મળે. વેરી નાઇસ. એ ભલે ને ગમે તે કરતા આપણે પૂછીએ ને તમારી તબિયત સારી છે ને, હોપ યુ આર ડુઈંગ વેલ, તમને કઈક એટલે આમ તેમ પોઝિટિવ જ એટલું રાખીએ ને. બરાબર, પડી સમજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જી બધાને જય સચ્ચિદાનંદ. રજનીજી જય સચ્ચિદાનંદ. શૈલેષાનંદજી જય સચ્ચિદાનંદ. હાજી શેર કરવાનું ઓપ્શન આપ. કરો. આજના વોટ્સએપમાં છે, આપને તો ભૂતકાળના જ્ઞાતા દ્રષ્ટા રહો, એટલે ભૂતકાળની કઈ સ્મૃતિ આવી હોય તો એના જ્ઞાતા દ્રષ્ટા રહો કે ભાઈ આ આમ કહે છે કે તેમ કહે છે, હવે આ અર્થ વગરનું છે, એની પર કઈ સહી કરવું જેવું નથી. જોવા જેવું છે ને જાણવા જેવું છે, શું કહે છે ને શું નહીં, એના પરથી તો આપને જડે ને શાના રાગ હતા ને શાના દ્વેષ હતા. સહી કરવું જેવું નથી, અને આ થોડું રાગ હતા અને દ્વેષ હતા. એટલે શું કે છે કે ભૂતકાળ જતો રહ્યો એટલે કે કંઈક બન્યું, કોઈની સાથે કંઈ થયું, ગમે તે, તો આ ખરેખર ભૂતકાળ થઈ ગયો. પણ આપણને અંદર કેમ પાછું આવે છે અંતસ્કરણમાં, તો કે કંઈ પણ જે રાગથી ચોંટ્યું હોય કે દ્વેષથી, એ પાછું આવે એમ કે છે. એટલે કે છે કે સ્મૃતિ ઇટસેલ્ફ કે છે કે વોશ મી આઉટ. સ્મૃતિ એ રાગદ્વેષને કારણે ચારી છે. એટલે કે પાછલો ભૂતકાળ આપણને સામો આવે. કયો આવે? અત્યારે મહાત્માઓને પણ ખ્યાલ છે કે જે નોર્મલ બધો વ્યવહાર ક્રમણ રૂપે ગયેલો છે, કંઈ પાછું આવશે નહીં અંતસ્કરણમાં પાછું. પણ જ્યાં કંઈ પણ રાગદ્વેષની ચોટ થયેલી હશે, પાછું આવ્યા કરશે અંદર. એટલે કે છે કે ભૂતકાળ થઈ ગયો, પણ આજે પાછું અંતસ્કરણમાં આવે છે. હું શુદ્ધાત્મા છું, એનો જ્ઞાતા દ્રષ્ટા છું, હું જોનારો છું, જાણનારો છું, એની જોડે ભળનારો નથી. પણ એના ઉપરથી ખબર પડે કે આ શૈલેષભાઈને ક્યાં રાગની ચોટ થયેલી હતી કે ક્યાં દ્વેષની ચોટ થયેલી હતી, એવું કહેવા માંગે છે. સહી કરવા જેવું નથી. સહી કરવા જેવું નથી એટલે કે એ તો જ્ઞેયો દ્રશ્યો છે, બની ગયેલું છે. હવે હું શુદ્ધાત્મા છું એટલે એની અંદર ભળવા જેવું નથી. સહી કરવા જેવું નથી એટલે ભળવા જેવું નથી. જ્ઞાતા સ્વરૂપે રહેવા જેવું છે. આમ હવે એનો દાખલો લઈએ આપણે કે આપણને અંતસ્કરણ બતાડે કે ભાઈ આવા છે, આવા છે, એમણે આવું કરેલું, તેમણે તેવું કરેલું. તો સહી કરવું એટલે શું કે એનું સાંભળીને અભિપ્રાય સ્વરૂપ થઈને આપણે એ પ્રમાણે વર્તવું, એમ એને સહી કરી કહેવાય. એનું સાંભળીને ભળી ગયા. आप क्या बोला? एक मिनट, आपने क्या बोला? फिर से दोबारा गुजराती में बोल दीजिए, क्या आपने बोला लास्ट? ગુજરાતીમાં જ વાત કરી મેં કે ધારો કે આપણને અંતસ્કરણ બતાડે કે આ ભાઈ આવા છે, આ ભાઈ તેવા છે, એમણે આવું કરેલું, તેમણે તેવું કરેલું. હવે સહી કરવી એટલે એ અભિપ્રાયને સાચો માની એમાં ભળી જઈને એ પ્રમાણે રહેવું, તો એ સહી કરી કહેવાય. અને બતાડીએ એને પણ હું ભળ્યો નહીં કે ભાઈ એ તો તારું જાણ્યું, હવે બન્યું તે ભૂતકાળ છે, વ્યવસ્થિત કરતા છે ગમે તે રીતે, તો હું ભળ્યો નહીં એટલે અભિપ્રાય સ્વરૂપ ના થયો, અથવા એ અભિપ્રાય પ્રમાણે ચાલ્યો નહીં, અથવા ભૂતકાળની નોંધ પ્રમાણે આપણે ભળીને ચાલ્યા નહીં, એનું નામ સહી ના કરી.
આપને લક્ષ્ય પ્રમાણે રહેવો જોઈએ. હા, એટલે શુદ્ધાત્માના લક્ષ્યથી આપણને અંતસ્કરણમાં જે કંઈ પણ ભૂતકાળના પાછું ઊભું દેખાય છે ત્યાં આપણે એને પ્રતિક્રમણથી કે સદુપયોગથી કે જે ચોખ્ખું કરવાનું હોય ચોખ્ખું કરી દેવાનું, એ નોંધ હોય કે અભિપ્રાય હોય કે રાગદ્વેષ હોય. એટલે જે પ્રસંગ ધોવાયા નથી એ પાછું આવશે અંદર. જે પછી ઉપયોગપૂર્વક ચોખ્ખું થઈ ગયું છે પાછું પાછું નહીં આવે. જ્ઞાનથી જોવાનું અને આપણે જોવા જેવું છે ને જાણવા જેવું છે એમ. બરાબર. અને ક્રમિક માર્ગ તો ક્યારે પોતાના દોષ પોતાના દેખાય જ નહીં. આ થોડું આ સમજવાનું છે. ક્રમિક માર્ગ તો ક્યારે પોતાનો દોષ પોતાને દેખાય જ નહીં. આ થોડું આ સમજવાનું. એટલે શું છે કે જ્યાં સુધી એને પોતે સ્પષ્ટપણે હું શુદ્ધાત્મા છું એ છૂટું ના પડે, એટલે પ્રકૃતિમાં હું શૈલેષ છું, હું કરું છું, એ બધા ભાવે હોય. બીજું કે અજ્ઞાશક્તિ પૂરેપૂરી તૂટેલી ના હોય, પ્રજ્ઞાશક્તિ ઊભી ના થયેલી હોય, એટલે ભૂલ બતાડે કોણ? એટલે દાદા ભગવાન કહેતા હતા પોતે જ આરોપી, પોતે જ વકીલ ને પોતે જ જજ. તે જજમેન્ટ કેવું આપે? એટલે અંદર ને અંદર આ આવરણોને કારણે કહો, પોતે શુદ્ધાત્મા તરીકે નિષ્પક્ષપાતી નથી થયો એટલે કહો, કે જે પ્રજ્ઞા નથી ઊભી થઈ એટલે કહો, પણ એ ભૂલ છે એવું એને સમજાય નહીં, એવું કહેવા માંગે છે. શું કહેવા માંગે છે? મૂળભૂત ભૂલ તૂટી નહીં ત્યાં સુધી એને બીજા બધી ભૂલો દેખાય નહીં. કે ભાઈ આ ક્રમ માર્ગ વાળાને શું હોય કે ભાઈ આમ કરે છે, આમ કરે છે, હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે, એવું હોય એમને. અને એના આધારે આ શુભ કરે તો કે ભાઈ દેવગતિમાં જશે ને અશુભ કરે તો કે જાનવરમાં જશે, પણ કરતા જ દેખાય બધા એમને. હવે આ જે મૂળભૂત ભૂલો તૂટે નહીં ત્યાં સુધી પોતાની બધી ભૂલો એને ખબર પડે જ નહીં. કારણ કે પ્રકૃતિમાં જ એનું હું પણ હજી હોય. એટલે કે છે ને કે ભાઈ મારામાં 2-4 જ દોષ દેખાય છે, અનંત દોષથી ભરેલો છે, પણ કહે છે કે 2-4 જ દેખાય છે. એવું કહેવા માંગે છે. आमा नहीं, इसमें नहीं है, लेकिन वो आगे थोड़ा वो जहाँ से लिया उन्होंने बोला है कि जारे रोज पोताना 100 दोषो दिखाए ने रोज 100 प्रतिक्रमण थाय त्यार पछी महावीर भगवान ना मार्ग में આવ્યો કહેવાય. थोड़ा ये समझना थे. 100 दोष दिखाए ने 100 प्रतिक्रमण थाय, मतलब वो इतना, मतलब 100 प्रतिक्रमण होना वो तो मतलब क्या वो भाव प्रतिक्रमण की बात करते हैं? कैसे प्रतिक्रमण? हाँ, ऑफ कोर्स भाव प्रतिक्रमण की बात करते हैं ना, हम जो करते हैं उस प्रकार से ही तो है. मतलब वो एक तो होता है विधिसर प्रतिक्रमण करना, एक होता है कि मतलब कि अपना जो है भाव से जो है करना कि मेरा नहीं, वो विधिसर प्रतिक्रमण मैंने भाव प्रतिक्रमण ही है हमारा. विधिसर बोलो कि जो बोलो वो भाव प्रतिक्रमण ही है. वो तो फिर समझ में रहता है नहीं कि भाई प्रत्यक्ष दादा भगवान की साक्षी में मन वचन काया ये कश्यप भाई और उनके नाम की माया से भिन्न ऐसा ही शुद्धात्मा भगवान आपके प्रति हमारा जो अभिप्राय है, अभिप्राय रूपवाणी है, उसके लिए हम क्षमा चाहते हैं. ऐसा उसको हर निकलती हुई प्रकृति में वो दिखाई देते रहते हैं दोष. हर प्रसंग में दिखाई देते हैं, हर निकलती हुई प्रकृति में दिखाई देते हैं. एक दोष का बैठ के तो नहीं वो करते हैं ना, जो नहीं, बैठ के करने की बात नहीं है. वो शूट ऑन साइट वो उनके ख्याल में आता है, वहां हो जाता है. हाँ, शॉर्ट में वो ऐसा, मतलब शॉर्ट में वो हो जाता है जो. यस. फिर जो है यहाँ महत्व किस चीज का है कि सब दोष दिखाई देने लगे, उसका महत्व है. इतने जितनी जागृति बढ़ती है उतने दोष ज्यादा दिखते हैं, जितने दोष शुद्ध साफ होते हैं उतनी जागृति बढ़ती जाती है. ठीक है, तो वो प्रतिक्रमण जो है वो उसका प्रैक्टिस होने पे वो फिर वो हो जाते हैं जो इतने सारे. वो तो दोष दिखाई दे उसके साथ में प्रतिक्रमण हो ही जाता है. दोष के स्वरूप में समझ में आता है तो उसके साथ ही प्रतिक्रमण हो ही जाता है. बोले છે આ કેટલા પ્રકારની મમતા, વાલે મમતા, એક વાલ ખેંચે તો મહી અકલાય ને કે મારા વાલ ખેંચી લીધો. सूत्र, ये सूत्र है वो इसमें दिया है. आप वाल मैंने बाल,
हाँ जितने हाँ बाल है ना, हाँ। उतनी उतनी चीजों, इतनी प्रकार की हाँ ममता है, ऐसा बोल रहे हैं। क्या बोल रहे हैं? अच्छा अच्छा। अनेक हाँ प्रकार की ममता છે એ वो क्या हुआ? हाँ हाँ हाँ। अभी समझे हम, तो मूल ममता निकालते हैं ज्ञानी पुरुष की, बे मैं शुद्धात्मा हुई, मन वचन काया नाम, नाम की माया, भाव कर्म द्रव्य कर्म नो कर्म वो मेरे नहीं है, उससे भिन्न है, ऐसा मैं शुद्धात्मा हूँ। मगर डिस्चार्ज में देखे हम महात्मा, तो कितनी ममता अभी भी बाकी है। तो बोले नाम की ममता तो बाकी है, तभी तो मुझे इफेक्ट होती है कि भाई शैलेश भाई आपने ऐसा क्यों किया। तो टपाल आई शैलेश भाई की, ले ली मैंने। ये सबसे बड़ी ममता, नाम और नाम के ऊपर जो आता है। फिर कितने प्रकार की ममता है। तो देह की ममता तो सबको है। अच्छा, स्पीच की ममता भी है, मैंने ऐसा बोला, मेरी बात ऐसी निकली, मैंने ऐसा कहा। फिर आगे ममता है। तो बोले भले ममता निकल गई, पर बोलते क्या है, भाई ये मेरा घर है, ये तो पड़ोस वाले का घर है, इसका घर है। अपनी गाड़ी पर डेंट होता है तो इफेक्ट होती है, दूसरे की गाड़ी पर, वैशाली बहन की गाड़ी पर डेंट होता है तो मुझे इफेक्ट नहीं होगा। तो मेरापन है, जहां मेरापन है वहां इफेक्ट है। फिर दादाजी ने आगे बताया कि भाई मान लो कहीं जा रहे हैं, तो क्या बोलेंगे, ये तो हमारे बड़ौदा वाले हैं, ये तो तुम्हारे मुंबई वाले हैं, ये तो तुम्हारे अमेरिका वाले हैं। तो वहाँ कंट्रीज अलग हो गए। फिर सिटी अलग कर देते हैं कि भाई ये हमारी सिटी वाला, ये दूसरी सिटी। फिर समाज में, ये मेरा समाज, ये दूसरा समाज, ये मेरी पोल, ये दूसरी पोल। फिर दादाजी ने आगे बताया कि भाई बाहर जाते हैं तो सब पूरा परिवार अपना, चाचा जी का, हाँ हमारे परिवार वाले बोलते हैं। जब अंदर आए तो बोले हमारा परिवार है, चाचा जी का परिवार। फिर हस्बैंड वाइफ भी, मैं और आप, वहां भी ममता के सर्कल होते हैं। तो कितने सारे ममता के सर्कल अभी भी हमारे पास खड़े हैं, ये समझ मिलने के बाद। वो डिस्चार्ज ममता है, मगर इफेक्टिव है अभी भी। क्या है? अभी भी इफेक्ट कर रही है। तो ये दादाजी बताना चाहते हैं। उसमें से उसमें से ज्ञान से हम जो है सब निकल सकते हैं धीरे धीरे करके। हाँ, आराम से। वही तो ज्ञान बोलता है कि मैं शुद्धात्मा हूँ, एक परमाणु भी मेरा नहीं है। मगर मैं इतना बोलने से काम नहीं चलता है। प्रकृति में जहां जहां ममता मेरापन है, वो ज्ञान से देखते हैं हम, फिर धीरे धीरे वो चली जाती है। પોતે આત્માની હાજરીમાં જબરદસ્ત મમતા બંધાય ને આત્માની હાજરીમાં મમતા પણ એવી જબરદસ્ત રીતે છૂટે, ये जी। जबरदस्त રીતે छूटे बंधाए, ये क्या बताएं? मैंने जितनी तीव्रता से और जल्दी से ममता का बंधन होता है, उतनी ही तीव्रता से, उतने ही जल्दी ममता से छूट भी सकते हैं, ऐसा बोलते हैं। अच्छा, क्योंकि आत्मा की शक्ति इतनी है, ऐसा बताना हाँ चाहिए। हाँ हाँ हाँ। फिर ये जो है વિષય હંમેશા પરિણામે કડવો છે। हम्म શરૂઆતમાં એવું લાગે છે कि આ વિષય સુખદાયી છે, પણ પરિણામે तो कड़वे છે। फिर आगे बोलते हैं विपाक पण कड़वो છે आगे हम्म का जो। तो ये बताए हम्म। परिणाम कड़वो छे, वो थोड़ा उसके बारे में। मैंने खास करके मिश्र चेतन के विषय में, शुरुआत में मन बुद्धि बताते हैं कि इसमें तो मजा आएगा, मीठा लगेगा, हाँ हाँ। पर हो जाने के बाद वो एकदम डाउन हो जाता है। क्या हो जाता है, उसमें दुख भी लगता है उसको, अफसोस भी होता है, शक्ति भी एकदम से नीचे आ जाती है, मूड भी कई समय तक वो डिप्रेस रहता है। तो मैंने इसके जो परिणाम है, वो सब आनंद, बाद में आनंददायक नहीं है। वो क्षणिक ऐसा लगता है, मगर बाद में तो वो दुखदाई परिणाम है, ऐसा बोलना चाहते हैं। परिणाम मैंने वो अवस्था के बाद की जो परिणामिक अवस्थाएं आती हैं, सब मन वाणी काया की, अंतस्करण की, चित्त की, सब वो दुखदाई है, नीचे ले जाने वाली है, ऐसा बोलते हैं। और विपाक मैंने उसका आगे के जो परिणाम है, मनवाणी काया के ऊपर, चित्त के ऊपर, शुद्धात्मा की परिणति के ऊपर, वो तो उससे भी ज्यादा नुकसान करता है, ये बताना चाहते हैं। तो इसका एक वो बताते हैं कि उससे उससे जो है, अगर आपको लड़ाई झगड़ा बंद करना है घर में, तो विषय बंद कर दीजिए। तो वो थोड़ा हाँ, मुझे सब, तो वो क्या है, कैसे कनेक्शन होता है लड़ाई झगड़े का और विषय का? ऐसे हैं कि
ये जो पति पत्नी की बात है, तो पति पत्नी में टकराव कहाँ तक होता है? तो कि बोले जहां तक ये स्थूल विषय का चल रहा है, तब तक एक या दूसरी वजह से थोड़ा बहुत टकराव होता ही रहेगा। ये दादाजी की मौलिक शोध शोध है। क्या है, क्यों होता रहेगा? तो बोले वहां आसक्ति है, और आसक्ति के सामने छोर पर टकराव होता ही है। तो ये यदि किसी को ये टकरावों से, आपस किसी क्लेश से बचना है, खास करके पति पत्नी की बात है, उनमें ही होता है ना विषय का संबंध। तो बोले आसक्ति जैसे सब बाकी सब खड़ा होता है, एक्सपेक्टेशन, राग द्वेष सब सब खड़ा होता सब 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 कुछ। तो दादाजी की मौलिक शोध को लेके जो पति पत्नी को आपसी क्लेश या आपसी टकराव से बाहर निकलना है, तो फिर उन्हें ब्रह्मचर्य की मगर वो करने से थोड़ा आता है। मैंने अंदर ही भी तैयारी चाहिए, भावना चाहिए, शक्ति मांगनी, और दूसरा तैयार भी होना चाहिए ना। वो तो कॉन्ट्रैक्ट है ना। मगर कहने का मतलब है कि ये समझ में रखो, धीरे धीरे उसमें से यदि आप ये स्टेज पर आओगे तो आनंद बढ़ेगा और क्लेश टकराव बंद हो जाएगा, ऐसा कहना चाहते हैं। पर ये लास्ट है, आखा जगत ની કોઈ ચીજ મને ના ખેંચે, મારાથી મોટો ચીજ હોય તો મને ખેંચે છે, મારાથી મોટો ચીજ હોય તો મને ખેંચે છે। मोटी चीज मैंने, मेरे से ज्यादा महत्व वाली, मेरे से ज्यादा सुख वाली कोई चीज है तो मैंने मेरे चित्त को खींचने की बात है। मेरे अंदर ही 14 लोक का सुख है, आनंद है, मैं अनंत सुख का धाम हूँ। तो मेरे से बाहर कोई चीज ऐसी है ही नहीं कि जो मेरे से ज्यादा आनंददायक हो, मेरे से ज्यादा महत्व की हो, मेरे से ज्यादा बड़ी हो। आत्मा से ज्यादा बड़ा क्या होगा, ये बोलना चाहते हैं। क्या बोलना चाहते हैं? धन्यवाद। जय सच्चिदानंद। हाँ, जय सच्चिदानंद। શૈલેષજી, ટુ પાર્ટ ક્વેશ્ચન કે અભિપ્રાય ને વાણીનું કનેક્શન તો મને ખબર છે કે તમે પણ કોઈ વાર એવું થાય કે તમે મોઢું બંધ રાખો, વાણી ના નીકળે, પણ તો અંદર અભિપ્રાયો સોલિડ બધા ચાલતા હોય, તો ત્યારે અંદર વાતચીત કરીને તમે સમજણ આપી શકો, પણ એની અસર પણ સામેવાળાને થાય તો ખરી જ ને, કારણ કે તમે અભિપ્રાય આપો છો એટલે પહેલામાં પહેલું શું છે, અભિપ્રાયની અસર આપણને પહેલી પડે છે। અભિપ્રાયો છે આપણું બંધન, અપના ગુના અજ્ઞા સ્પંદન। મને જો તમારા માટે સારો અભિપ્રાય ના હોય તો મારો આનંદ પહેલો જતો રહેશે। તમને કઈ ફરક નહીં પડે, પણ મારું બધું આનંદ જતો રહેશે, બધું ડાઉન થઈ જશે, મોડું બગડી જશે, વાણી બગડી જશે, અંદર બગડી જશે। એટલે પહેલામાં પહેલું તો અભિપ્રાયો આપણને બાંધે છે। શું કરે છે? આપણે આપણા અભિપ્રાયની જાળમાં બંધાયેલા છે। નંબર 2, વાણીથી ન નીકળ્યું એટલે બહાર મોટા નુકસાનથી બચ્યા, પણ અંદર જો સ્પંદન રૂપે ઉડે। હવે સ્પંદન ક્યારે થાય કે અભિપ્રાયમાં હું ભળું તો અજાગ્રતિથી ભળી જાઉં કે હા વૈશાલીબેન તો આવા જ છે, હા કે ભલે બહાર ના બોલું પણ અંદર હું સહી કરતો હા વૈશાલીબેન તો સાંભળેવા જ નથી, હા કે, તો એ સ્પંદન સ્વરૂપે થશે। શું થશે? હવે અંદર ઊભું થાય કે વૈશાલીબેન તો આવા છે પણ હું ભળું નહીં, ના હું તો શુદ્ધાત્મા છું ને, ચાલો એની અંદર શુદ્ધાત્મા જુઓ, આફ્ટરઓલ એમના સારા ગુણો કેટલા બધા છે, તો ફેરવ્યું મેં અથવા ભળ્યો નહીં, તો પછી સ્પંદન નહીં જાય સામે। શું છે? એટલે સ્પંદન ક્યારે જાય કે અજાગૃતિથી એની જોડે ખેંચા ઉતારે, એમાં સહી કરવું, એનું સાચું માનવું, એમાં ભળવું, ત્યારે બરાબર। એટલે અંદર ઊભું થાય પણ અંદર ફેરવી શકાય છે, અથવા આપણે છૂટા પડી જઈએ અને પછી ફેરવીએ ને, અથવા તો ટાઈમ મળે ત્યારે ફેરવીએ, then we are fine. નિકાલ થઈ જશે। રાઈટ। એવું મેં સાંભળ્યું આઈ થિંક સત્સંગમાં કે આખું જગત કરુણા રાખવા જેવું છે, તો કરુણા એટલે એક્ઝેક્ટલી હા કમ્પેશન, પણ મને એવું થાય કે કમ્પેશન રીતે કેવી રીતે જોવાનું આખા જગતને? એટલે પહેલામાં પહેલું તો કરુણા ક્યારે ઊભી થાય
કે આપણને કશું અંદર દુઃખ ના આપે ત્યારે. એટલે કે આ બધું જોવાથી પહેલા તો આપણને દુઃખ એટલે ડિસ્ટર્બન્સ મટી જાય. ડિસ્ટર્બ ના થાય એવી સ્ટેજમાં આપણે આવીએ, કોઈને કરતા ના જોઈએ અથવા કોઈનું ગમે તે હોય પણ હા એ કરતા નથી, શુદ્ધાત્મા છે, વ્યવસ્થિત કરતા છે. એટલે કે ટૂંકમાં મારું સુખ અકબંધ રહે પછી મને કરુણા આવે ને. હું જ બીમાર છું, હું જ દર્દી છું, તો કેમનો બીજાને પર દર્દીની દવા કરવા જવાનું. એટલે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ કન્ડિશન કમ્પેશન કે કરુણાની કઈ છે તો કે મારું અંદર બગડે નહીં. ગમે તેવું જોવું પણ મને એ ચોખ્ખું શુદ્ધાત્મા દેખાય, નિર્દોષ દેખાય, એટલે મારો આનંદ તો જતો નથી, હું ડિસ્ટર્બ નથી થતો. પછી મને કરુણા કેવી રીતે રહે તો કે ભાઈ આ બિચારો જો ને હેરાન થાય છે એની જણ સમજણથી કે એના કર્મથી રાધર. તો હે પ્રભુ અંદર રહેલા હે શુદ્ધાત્મા ભગવાન એમને અજવાળું આપો કે આ માંથી અણસમજણમાંથી છૂટે, કર્મમાંથી છૂટે. એટલે એને પણ સાચું સુખ પ્રાપ્ત થાય, સાચી સમજણ પ્રાપ્ત થાય, એવી એનું નામ કરુણા. રાઈટ. એટલે મને આઈ જસ્ટ હેડ અ લાઇટ બલ્બ કે અત્યાર સુધી મને એવું થતું હતું કે the place that compassion was coming from was a place of ego. It wasn't the right understanding. ના, ઈગોની હાજરીમાં કમ્પેશન આવે જ નહીં. આવે જ નહીં. રાઈટ. ઈગોની હાજરીમાં કમ્પેશન આવી જ ના. પડી સમજણ હવે પડી ગઈ. કમ્પેશન તો શું છે કે આપણે અંદર એટલું ચોખ્ખું રહ્યા કરે છે કે આપણો આનંદ તો રહે છે. એટલે પછી મને લાગે કે આ બિચારો કેટલો હેરાન થાય છે એના જાણ સમજણથી કે એની જ એનાથી કેવો ફસાયેલો છે. તો ભાવના રહે કે એ પણ છૂટે, એ પણ સાચું સુખ સમજણ પામે, સાચું સુખ પામે. એ કરુણા. બરાબર. એ કરુણા. વેરી નાઇસ. ભગવાને જોયું કે આ બધા જીવો કેટલા બધા કર્મોમાં, બધા અણસમજણમાં, અજ્ઞાનમાં ફસાયેલા છે. અજ્ઞાન અને રાગદ્વેષમાં ફસાયેલા છે એમ. એટલે પેલું એક પદ છે ને વારસ અહો દાદાના, એમાં કહે છે ને કે ભાઈ અજ્ઞાન તણા અંધકારમાંથી વિશ્વને ઉગારજો, રાગ દ્વેષ તણા સકંજામાંથી વિશ્વને છોડાવજો, કે વોટેવર. કમ્પેશન તો આત્માનો ગુણ કહેવાય છે. પણ મને તમે જે પ્રીરેક્વિઝિટ કીધી ને એ મને સમજણ પડી કે compassion is not something you cultivate. It starts when you have the right understanding કે તમે પોતે એકદમ સાચી અંદર સમજણ. હું જ ડિસ્ટર્બ થઈ ગયો હું, મને જ હશે કે આ શાંતિ કાકા આમ કેમ કરે છે, રજનીભાઈ આમ કેમ કરે છે, ફલાણા, તો મને કમ્પેશન તો ઊભું થવાનું છે. મારું દુઃખ પહેલા મટાડવા માટે મારે રસ્તો કરવો પડે. શું કરવું પડે? પહેલા મને સરખું કરવું પડે, પછી કમ્પેશન આવે. જય સચ્ચિદાનંદ. મને તાવ ચડ્યો હોય અને બીજાને તાવ ચડ્યો હોય તો પહેલું તો મારું ગોદડું હોતું ને કે ભાઈ મારો તાવ મટાડવા દો, પછી બીજા મદદ કરવા જઈશ એમ. Anyway, જય સચ્ચિદાનંદ રજનીકાંતભાઈ. જય સચ્ચિદાનંદ શૈલેષાનંદજી. જય સચ્ચિદાનંદ. હવે ખાસ તો ગર્વ રસ વિશે સાહેબ ખાસ જાણવું છે. એટલે એનું એક સૂત્ર છે અને સૂત્ર ઉપરથી પછી આપણે થોડી આગળ વાત કરીએ. જી. 4 નંબરની બુક છે, નાની પુસ્તિકા રજનીકાંતભાઈ. એનું સૂત્ર નંબર છે 3178. બોલો ને. ગર્વ રસ ના લેવાય તેના માટે શું કરવું? કરવાનું કશું નહીં. આપણું જ્ઞાન જાણવાનું કે ગર્વ રસ ચાખનાર આપણે ન હોય, આપણે કોણ છીએ એ જાણવું જોઈએ. એનું લક્ષ્ય રાખવું પડે. એમાં કશું કરવાનું હોતું નથી. આપણું જ્ઞાન એવું છે કે ગર્વ રસ ચખાય નહીં, અને વખતે થાય તો તરત પ્રતિક્રમણ કરે. પહેલાના અભ્યાસથી વૃત્તિઓ ત્યાં વળી જાય તો તરત ઉખેડી નાખે
ને પ્રતિક્રમણ કરી ધોઈ નાખે. બરોબર. હવે ગર્વરસ જે ચાખવાની વાત છે, તો વ્યવહાર સામાન્ય લેવલથી વાત કરીએ આપણે, તો આપણા વ્યવહારમાં બનતું હોય કે ભાઈ જો મેં એને સારી સમજણ પાડી, જો મેં સાચી વાત કરી, જો એ તકલીફમાં હતો તો મેં રસ્તો દેખાડ્યો, એટલે આ કરે છે, વ્યવસ્થિત શક્તિ કરાવડાવે છે. પણ આપણે અંદરવાળો જે ડિસ્ચાર્જ અહંકાર છે તે માને છે કે મારાથી થયું. શું થયું? મેં કર્યું. ભલે આપણે જાણીએ છીએ કે વ્યવસ્થિત કરતા છે, પણ ડિસ્ચાર્જ અહંકાર શું જાણે છે? ભાઈ મારાથી થયું કે મેં કર્યું. શું છે? હું ના હોઉં તો કે આ બધા તો સમજ ના પડે તો બિચારા ભોળવાઈ જાય કે છે. એટલે આવું ઘણી બધી જગ્યાએ એ ડિસ્ચાર્જ અહંકાર એનો રસ ચાખવાની કોશિશ કરે. શું કરે? હવે અત્યારે તમારી જોડે વાત કરે છે તો ઘણાને આનંદ થાય, તો પેલો અંદરવાળો ઊભો થાય કે સારો સત્સંગ થયો. અલ્યા ભાઈ થયો તે નિમિત્ત નૈમિત્તિક, તેમાં આ તું કોણ વચ્ચે આવ્યો? પણ એને જોવાનો છે કે છે. હવે જ્ઞાનથી જો જોવામાં આવે તો હું તો શુદ્ધાત્મા છું, હું તો ચૈતન્ય ઘન સ્વરૂપ છું, મારો સ્વભાવ જ નથી. તો કે આ કોણ છે? તો કે ડિસ્ચાર્જ અહંકાર છે. એ જ્ઞેય છે, હું જ્ઞાતા છું. એ ચાખે છે, તેને જ જાણનારો હું છું. તો પછી ચાખવાનું રહેતું નથી. ચાખ્યું એટલે કે ચિત્ત એમાં ભળે છે, ચિત્ત એનો સ્વાદ લે છે. હવે જો હું શુદ્ધાત્મા છું, શુદ્ધ ચિત્ત છું, તો તરત જ હું શુદ્ધાત્મા તરીકે રહીશ, જોનારો જાણનારો રહીશ. અને બહુ પેલો ટાઈ ટાઈ ટાવ ટાવ કરે ને તો પ્રજ્ઞા એને કહેશે કે વ્યવસ્થિત કરતા છે ને, તો તું કરતા હોય તો બધું કરી નાખ ને એમ કરીને. એટલે પછી બેસી જાય પાછો. શું કરે? હવે વડીલ હોય તો વડીલપણાનો ગર્વરસ લેક ના રહે. તો કે હું વડીલ, જો મારી હાજરી છે ને ઘરમાં બધું સારું રહે છે, બધું શાંતિથી રહે છે, આમ રહે છે, તેમ રહે છે, એવું બધું કેટલીય જાતના ગર્વરસ લે. શું લે? એટલે એ લેનારો ખરેખર અહંકાર છે. શું છે? એટલે આરોપિત જગ્યાએ કે છે ને, એટલે ગર્વરસ ચાખનારા એ ડિસ્ચાર્જ અહંકારનો ભાગ છે. અને ખરેખર ગર્વરસ એટલે શું? તો કે ઉદય કર્મથી થાય છે, પણ પોતે એવું લાગે છે કે મેં કર્યું. શું કર્યું? એટલે ડિસ્ચાર્જમાં હજી આવું લાગ્યા કરે. અને ખાસ તો કોઈ આપણા વખાણ કરે, કોઈ આપણને કોઈને સારું લાગે કે હા તમે બરોબર સારું કર્યું, હા, એટલે તરત પેલો ચાખે. શું કરે? હા, જો મારી સમજ કેટલી સારી, મને તો જ્ઞાન કેટલું, અરે જ્ઞાનનો હો ગર્વ રસલે ને, હું તો બહુ જ્ઞાનમાં રહું છું. હા, કે છે. શું કે છે? આ રહેતા નથી, પણ હું તો જ્ઞાનમાં જ રહું છું કે છે. જો ને હું તો મેં કેટલો સંયમ રાખ્યો. શું કે છે? એટલે દરેક વસ્તુની પાછળ પેલો ચાખનારો હું ઊભો થયા વગર રહે નહીં. સિવાય કે આપણી જાગૃતિ હોય, આપણે જોઈએ જાણીએ તો પછી ઓગળી જાય. શું થાય? હવે સમજાયું? ગર્વરસ છે ને સાહેબ, હા, એક તો ગર્વરસ લેવાની મજા લેશે, એટલી બધી મજા લેશે. હા, તેમાં જ જીવે છે જ ગર્વરસ ને આધારે. ને ખાવાના મળે ચાલે, એને એકવાર ખાવાનું ના મળે ને તો ચાલે, પણ પેલાને મળવું જોઈએ ગર્વરસ વાળાને. શું છે? નથી લેવું, પછી ખબર પડે. પાછા તારો કે 4-5 દિવસ 10 દિવસ થાય, પાછું એ જ ઊભું થાય કે એક ભાઈએ ખભા ઉપર હાથ મૂક્યો પાછળ, કાકા તમારા દ્વારા ગામમાં 2 કામ સારો થયો. હા, વાહ ભાઈ વાહ, શું અંદર ઉછાળા મારા સાહેબ. અને એ શબ્દો તો વારંવાર યાદ કરે પાછો કે પેલો કેવું બોલ્યો, મને કીધું. 4 જણને કેહો ખરા ને, હા, જો કદર કરી. હા, કે અમને ખ્યાલ આવ્યો, કદર કરી કે છે. અને પાછું દર્શાનંદજી, એ આપણે જયારે ચાખીએ તારી પછી ખબર તો રહે છે કે આ ચાખનારો જુદો જ છે, સ્પષ્ટ જુદો છે, પણ લીધા વગર રહેતો નથી સાહેબ. જો પહેલું આપણે એ જોવાનું છે કે આપણે લઈએ છીએ કે પેલો એકલો જ લે છે.
આ લેનાર આપણને હેરાન કરે છે એ ખબર પડે. ના ના, એ નહીં. ઘણી વાર આપણે બળી જઈએ છીએ અંદર. શું કરીએ? મીઠું લાગે એટલે આપણે જરા વાર શુદ્ધાત્મા છોડીને બળી જઈએ અંદર. શું નુકસાન થવાનું છે? પાછા હમણાં થઈ જઈશું શુદ્ધાત્મા કે છે. શું છે? હા બસ આ વાત સાચી છે સાહેબ, ખરેખર. એટલે એકલો એ ચાકતો હોય ને તો વાંધો નથી, પણ આપણને હો મજા પડે છે. શું પડે છે? મજા પડે સાહેબ એમાં તો. હા, એટલે એમાં તો એટલી બધી મજા પડે છે ને. ગર્વરસ સૌથી છેલ્લો જાય છે. એ ગર્વરસ જ ફસાઈ રાખે છે. શું રાખે છે? એટલે ગર્વરસ પ્રકૃતિ ડિસ્ચાર્જ અહંકારમાં ઊભું થાય ત્યાં સુધી વાંધો નહીં, પણ હું શુદ્ધાત્માની મારી જગ્યા છોડીને એની જોડે થોડોક ભળું છું, થોડોક એમાં જઉં છું, એ પહેલી આ જાગૃતિ, એ નુકસાન છે. શું છે? અને પછી આપણે એને જાણીએ અને કહીએ કે ભાઈ વ્યવસ્થિત, અને તું તો પછી મહાવીર જ થઈ ગયો ને એવું કહીએ એટલે ભાઈ બેહી જાય હેઠો. શું થાય છે? મહાવીર તો કે જૂતું સાફ કરવા ના રાખે મને કે છે. શું કે મહાવીરના જૂતા સાફ કરવાની લાયકાતે નહીં કે છે. અમારો જોડો તમારા કરતા વધારે સારો છે કે છે. એટલે આવું છે. પણ એ જાગૃતિ વધતી વધતી પછી ધીમે ધીમે આવે. અને ગર્વરસ એ બી એક ચિકાસ છે. શું છે? એક ચીકણું છે. એમાં ખરેખર સુખ આવતું નથી, સુખ ઓછું થાય છે. પણ હવે આ બધી મશીનરી છે અંદર, ધીમે ધીમે ઓળખીએ અને આપણે કોણ છીએ એમાં રહીએ તો પછી ધીમે ધીમે બધું નિવેડો આવે. ત્યાં પાછું જગતનો, સંસારના લોકોનો જે પાછો અભિપ્રાય આવે ને જયારે ફરી પાછો ત્યાં પાછું ઊભું થઈ જાય. એ તો થઈ જાય. નથી કરવું એવું છે, આપણે નથી કરવું, પણ હજી પેલો અહંકાર, દાદાએ શું કીધું, આ જગત વસ્તુ બને છે, કાં તો અહંકાર પોસાય છે, કાં તો ભગ્ન થાય છે. અને અહંકારને કોઈ પુષ્ટિ આપનાર, પોષનાર મળ્યો ને તે વખતે ફુગ્ગો ઉપર ના ચડવા દેવો તો કોક જ જાગ્રત હોય. ખરી વાત છે સાહેબ. એ તો ચડે જ એનો ફુગ્ગો. નથી ચડવા દેવો તોય ચડી જાય છે. બોલો. ઘણી કાળજી રાખી છીએ અને એનાથી છેટા રહીએ ભલે. શુદ્ધાત્મા દાદા શું કે છે? શુદ્ધાત્મા થઈને જો જો એનો સ્વભાવ તો કેવો છે, એના સ્વભાવને જાણો અહંકારના, તો પછી વાંધો નહીં. એટલે દાદા ભગવાન એવું પણ કહેતા હતા કે તમે બધા પર રસોથી જીવો છો. શું રસોથી? માન રસ, ગર્વ રસ, આ રસ, તે રસ, ચારિત્ર મોહનો, આનો તેનો. અમે ખાલી શુદ્ધાત્માના એનાથી જ જીવીએ છીએ. એક પણ પર ખોરાકથી જીવતા નથી અમે. શું છે? એમાં પાછા મારા જેવા હોય તો કે ભાઈ મારી પ્રોપર્ટી આટલી, મારું મોટલ આટલી, હોટલ આટલી, બેંક બેલેન્સ આટલું, ફલાણું આટલું, પેન્શન આટલું, એમાંથી જીવે પાછા. એ સેકન્ડરી લાઈન છે. અને આ માન અને ગર્વ એ પ્રાઇમરી લાઈન છે. શું છે? દાદા કે છે અમે તો ખાલી શુદ્ધાત્માથી બળથી જ જીવી, આ એકે નાથી અમે જીવતા નથી કે છે. હવે આ વાક્ય બહુ મોટું છે, એની પર રિસર્ચ કરજો. સમાજમાં આપણે એમ જ માગીએ છીએ કે મને ભલે સારો સુખ નથી પણ સારો છે એમ કે. હા, થવું નથી મારા સારા. એ તો સવાલ જ. અરે સમાજમાં બી એવું માગીએ છીએ, અને સમાજમાં ના હોય ને એટલે એકલો બેઠો હોય તો પણ એને એવું છે. કેમ? એવું છે કે આ મન વાણી કાયામાંથી હું પણ છોડાયા પછી પણ હજી મારું હું પણ આની અંદર છે ડિસ્ચાર્જ. એટલે મને એવું લાગે છે કે આ જો કશી કિંમત વગરનો થઈ ગયો લોકોમાં તો મારું શું? મને કોણ પૂછનાર? મને કોણ ગણનાર? હા, સમાજમાં આ વસ્તુ મહત્વની વાત. એટલે એને લીધે હજી આ પર આધારે જીવવાનું છે. હજી શું છે? એ જોયું તો સમાજમાં ઘણું ઓછું કરી નાખ્યું. સમાજમાં ઘણું ઓછું તો કરી નાખ્યું. તમે ઓછું કરી નાખ્યું તો મારી વાત કરું છું. મારે તો સમાજ નહીં, અમે તો બાવા છીએ. તોય પણ આ કયો સમાજ છે? તો કે મન વાણી કાયા નો સમાજ છે. કે ભાઈ તો પછી મારે કોણ પૂછનાર? મને કોણ ગણનાર? તો હું શું, મારું શું?
એમ. એ કયો મારું? તો કે પર હા વાળો, રિલેટિવ વાળો મારું. રિલેટિવ એ રિલેટિવ મારાને હજી એવું રહેતું નથી કે આ બધા વગર પણ હું સારી રીતે, વધારે સારી રીતે જીવીશ. બરાબર. પણ એ તો અનુભવ થાય ત્યારે થાય. શું થાય? હા હા, ખરી વાત છે. બહુ સરસ. બધાય ભગવંતોને પાર વગરનું પુણ્ય, માન તાન, રાજાના તાં જન્મેલા, પણ એ બધું છોડીને નીકળ્યા કે હવે હું કયા આધારે જીવું? તો કે શુદ્ધાત્માના આધારે અને આ વ્યવહારમાં ચોખ્ખાઈ અને ચારિત્ર બળના આધારે. શું છે? બરાબર. મહાવીર વિચાર કરેલો કે ભાઈ આ જઈશ તો કોણ ભિક્ષા આપશે, કોણ ગોચરી આપશે, ક્યાંથી છે? તે પાછા જાણીતા પ્રદેશમાં હતા તો લોકો આવો આવો કરે એટલે કે છે અજાણ્યામ જવા દો, કોઈ ઓળખે નહીં, કેવી પરીક્ષા થાય છે જોઈએ. ખરી વાત છે. બહુ સરસ. એટલા પૂતગલ ભાવોમાંથી નીકળવા માટેની વાત હતી. કઈ વાત હતી? હવે એ બધા પૂતગલના આ બધા જે હજુ અંદર સૂક્ષ્મ પડ્યા છે ને, એવા આશીર્વાદ વરસાવો સાહેબ કે આ બધું જાય. ના, એ જાય એટલે શું કે એની જગ્યાએ આપણે આપણી જગ્યાએ બે વિજ્ઞાનથી એકબીજાની જોડે રહે, એક નહીં જ્ઞાતા દ્રષ્ટિ અને હું જ્ઞાતા દ્રષ્ટા, એટલે પછી એની મેળે નોર્મલ થઈ જાય, ચોખ્ખા થઈ જાય. એમ પછી એનો એ વાંધો ના આવે આપણને. એની જગ્યાએ આપણે એના આધારે જીવવાનું છે હજી, માટે એને બળ મળે છે. શું મળે છે? આપણે આપણા આધારે શુદ્ધાત્મા, તો એની મેળે પછી એ તો નોર્મલ થઈ જશે. એને કઈ બધું એને નહીં રહે. એમ શું છે? કોઈ મને પૂછે તો હું ના, કોઈ મને પૂછે તો હું સારી રીતે જીવી શકું. તો પ્રજ્ઞા શું કે છે? કોઈ ના પૂછે તારે હું વધારે સારી રીતે જીવી શકીશ, કારણ કે મારામાં જ હશે. એ પ્રજ્ઞાનું સમજાય એ સાચું છે. એટલે તો પછી પેલાનો એ ના રહે, જોર ના રહે. એમ તો પછી કોઈનું અવલંબન રહે નહીં, જોર ના રહે. અવલંબન તો વ્યવસ્થિતમાં જે હશે તે ભલે હોય, પણ એના વગર મારું શું થશે એવું ના થાય. બરાબર. એનો આધાર નીકળી જાય એમ કહેવા માંગે છે. શું છે? હા, બરાબર. બરાબર શાંતિભાઈ? બરાબર રજનીકાંતભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિશાલીબેન? જય સચ્ચિદાનંદ. શૈલેષાનંદજી, આ માન ને ગર્વરસની જે વાત કરીને, તો તમે જાણતા હોય કે અમુક જગ્યાએ તમે પ્રકૃતિ એક શોધે છે ને ત્યાં એ મળે જ છે, તો એ જ્યાં તમે જવાના હોય તે પહેલા કેવી પ્રાર્થના ગોઠવવાની ને કેવું મનને અંદર ગોઠવવાનું કે આ આવશે, કે એનું નિકાલ હશે કે જે કઈ હશે, પણ એને શોધવા માટે ત્યાં નથી જવાનું ને એને ચાખવાનું નથી. એને કેવી રીતે જવાનું ત્યાં? એટલે મૂળ વસ્તુ શું છે વૈશાલીબેન, કે મનને તો પછી સમજની વાત છે. આપણે પહેલા સમજી જઈએ એટલે શું, તો કે ભાઈ આ ડિસ્ચાર્જ માન કે બધું ગુરુ લઘુ સ્વભાવનું છું, હું તો અગુરુ લઘુ સ્વભાવ વાળો એવો શુદ્ધાત્મા છું. એ વધઘટ થાય, હું તો અવધઘટ એવો શુદ્ધાત્મા છું. એટલે વૈશાલીબેનના માનથી જુદો એવો હું શુદ્ધાત્મા છું, એના ડિસ્ચાર્જ અહંકારથી જુદો એવો હું શુદ્ધાત્મા છું. હે દાદા ભગવાન, મને મારા ચેતન શુદ્ધાત્મા અગુરુ લઘુ સ્વભાવમાં રહેવાની અને આ ગાંઠો ને જોવાની શક્તિ આપજો. ત્યાં ગાંઠ કેવી રીતે કામ કરશે મારે જોવા જાણવાની શક્તિ આપજો. ગાંઠ એના સ્વભાવમાં છે, ઉદ્ગલ એના સ્વભાવમાં છે, પણ હું મારામાં રહી શકું. અથવા દાદા તમે મારી જોડે ચાલો કે જેથી હું તમારા જેવો ચેતન શુદ્ધાત્મા સ્વભાવી રહું અને આ પ્રકૃતિના જે બધા ઉદયો આવે માનના કે અહંકાર, એને જોનારો જાણનારો રહું, એને ઓળખું, એના સ્વભાવને ઓળખું વૈજ્ઞાનિક રીતે. તો પછી બાકીનું બધું એની મેળે રહે. અચ્છા, બીજી વાત કે પ્રકૃતિ એને શોધવા જાય તો બરોબર જ છે, કારણ કે કવિરાજે કીધું જેની જેવી છે ગાંઠ તેવો ઉદ્યમ. માનની ગાંઠ હોય એટલે માન પ્રતિ જ લઈ જાય, લોભની ગાંઠ વાળાને લોભ પ્રતિ લઈ જાય. તો જ એ પ્રકૃતિનો તો સ્વભાવ છે પૂતગલનો. એટલે આપણે સારી પેટ જોઈએ જાણીએ ચાલ્યા ચાલો, કઈ વાંધો નહીં, ચાલો વ્યવસ્થિત છે તો વ્યવસ્થિત છે ને, એમાં આપણે કઈ અડખેલી નથી. વ્યવસ્થિત નો ભમરડાની જેમ ચલાવશે, પણ આપણે જ્ઞાતા દ્રષ્ટા રહ્યા એટલે આપણને બધું સમજાયા કરે અને પેલાનો અનુભવ પણ આપીને જયા કરે. પછી ધીમે રહીને કંઈક જાઓ, ભલે વ્યવસ્થિત લઈ જાય છે, જાઓ ખુશીથી જાઓ,
પણ સહજ રહેજો અને ભીખમાં ના પડતા. ભીખ એટલે પછી શું કે એના માટે જ બધું બાકીનું બધું હિતાહિત ભૂલી જાય તો કે તમને પછી બહુ કડવું લાગશે. શું લાગશે? માન તો સારું લાગશે, મીઠું લાગશે, પણ એ જયારે નહીં મળે ત્યારે બહુ કડવું લાગશે. માટે એના કરતા સ્વભાવમાં રહો. શું રહો? એ રીતે વાત કરે પ્રજ્ઞા પ્રકૃતિ જોડે, પણ પ્રકૃતિ તો એની ગાંઠો નીકળે અને વ્યવસ્થિત તો જોવાની મજા આવે ને. એને જ જોવાનું છે ને. એ તો થિયેટરમાં બેઠા એટલે બધી જાતની ફિલ્મ તો આવે કે ના આવે. અને ફિલ્મમાં જો આવું બધું ના હોય તો જોવાની મજા ના આવે. એટલે જોવાનું એને વિજ્ઞાનથી વાતો કરવાની એની જોડે, કઈ વાંધો નહીં. કે એને એકદમ ઓબ્સ્ટ્રક્ટ ના થાય તો વૈજ્ઞાનિક રીતે જાય ધીમે ધીમે સમજથી કે ભાઈ હમણાં માન મળ્યું. આ કેવી વાત છે માનની કે આ બાજુ સગવડ હોય નહીં આર્થિક પૂરેપૂરી, અથવા ઈએમઆઈ પણ ભરતા, પણ જો સભામાં મોટી જગ્યાએ બેસાડે ને તો પટ લઈ મોટો ચેક લખીને આપી દે. હા કે મોટા દેખાય પછી પેલું બધે કે ભાઈ પાછળ તો હપ્તા ભરવાના છે. કઈ વાંધો નહીં, હારા કામમાં આપે છે ને કે છે. શું કે છે? પણ જો પેલો નામ ના બોલે કે હમણાં આટલા આપ્યા, કપાળ તારો અહીંયા આપવા જેવા હતા કે છે. એટલે દાદા કે જે તકતીમાં લખાયા હતા ક્યાં લખાયા હતા. એટલે આ તો જાણવાનું બધું. આ નાટક જોવાની મજા આવે એવું છે ને. કઈ શું કહેવાય, અભાવ કરવા જેવું નથી. આ ફાઇલ એકનું નાટક બહુ સરસ છે, જાણવાનું. પણ હું શુદ્ધાત્મા ગોઠવણી આપણે હું શુદ્ધાત્માની કરવાની ઉપયોગ રહે. એ જ્ઞેય હું જ્ઞાતા એના વેદ અને દાદાને સાથે લઈને જવા. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કે હવે સાંજે આપણે થોડી વાર આપણે સામાયિક પ્રતિક્રમણ હમણાં ચાલે છે. હમણાં અરીસાની તો બહુ વાતો કરી, એટલે હવે આપણે અરીસાની સામે જોઈ અને આપણે જે વીકનેસીસ હોય કે જે ભૂલો થતી હોય એ નામધારીની સાથે વાતચીત કરીને એ પ્રતિક્રમણ કરીને કાઢી નાખવાનું. અહિંસા શું કહ્યું? અરીસા અહિંસા ને નહીં, અરીસા સામે. અરીસો. અચ્છા, અરીસો મિરર. વાત થઈ અરીસા ને. હા, મિરર. વૈશાલીબેને શરૂ કર્યું અરીસાથી. હા, અરીસાને તમે હમણાં શાંતિભાઈને કહ્યું અજ્ઞાનું ને. તો આ અરીસા સામાયિક કે છે. એટલે ભરત રાજા અરીસા સામાયિક કરતા હતા. એમનું બહુ મોટું અરીસા ભવન હતું. એટલે અરીસા ભવનમાં ભરત દેખાય એમને, એટલે જુએ ભરતને. તે કેવળ જ્ઞાન એમને અરીસા ભવનમાં થયેલું. તે પેલી હાથમાંથી વીંટી નીકળી ગઈ, આમ પડી ગઈ. એમને થયું કે આ વીંટીને લીધે આ રૂપાળું હતું કે મારા લીધે વીંટી હતી કે વીંટીના લીધે હું હતું કે શું. એમ કરતા કરતા શુદ્ધાત્મામાં ચડી ગયા, વિચારણામાં ક્ષપક શ્રેણી. એમ કે ભાઈ આ દેહને લીધે હું કે હું શુદ્ધાત્મા, એટલે એવું છૂટા પડ્યા એમ. તો હવે અરીસામાં શું છે કે અરીસા સામાયિક અથવા તો અરીસો, હવે મૂળ તો શુદ્ધાત્મા પોતે અરીસા સ્વરૂપ છે, જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ. પણ અહીંયા અરીસામાં શૈલેષભાઈ દેખાય ને તો વાત કરવાની મજા આવે. શું કરવાની મજા આવે? એમને પણ થાય એવી છે, પણ અરીસામાં તો થાય ને કે ભાઈ શૈલેષભાઈ કેમનું ગાડું ચાલે છે તમારું, કઈ બધો સમય બગાડો છો, કેમ આમ કરો છો, કેમ તેમ કરો છો, ક્યાં તમે હજી આ ગાંઠની પાછળ કેવી પરવસતા છે તમારી કે જે ગાંઠને લીધે તમે મુક્ત નથી થઈ શકતા. અમારે તો પેલું અમુક ગાંઠો બધી એ થાય એ હેરાને અમુક પછી કે અરે ભાઈ આને લીધે તો આખું આ જેલમાંથી નીકળાતું નથી યાર. આ જેલમાંથી બાંધી રાખનારું તો આ ગાંઠમાંથી નીકળીશું તો આપણે આખી આમ જેલમાંથી આનંદ સુખધામ એવું નીકળાશે ને. એટલે અંદર અંદર વાતચીત થાય એવી રીતે અરીસામાં સામે પણ વાતચીત. આ ફાઇલ એક દેખાય એટલે છૂટી હું શુદ્ધાત્મા છૂટું પડે, વાતચીત થઈ શકે. અને જેની પાસે જે લેવલનું નીકળી રહ્યું છે, દરેકની પ્રકૃતિ પોતપોતાની જુદી છે ફાઇલ એક, અને એનો પુરુષાર્થ આમ બેઝિક સરખો, પણ નીકળતી ફાઇલના ભૂલો કે કચાશ કે જે ગાંઠો છે એ પ્રમાણે પ્રજ્ઞા એની જોડે વાત કરશે ફાઇલ એકની જોડે, અને ફાઇલ એકને બી વાત કરશે, પોતાને પણ શુદ્ધાત્મા ઉપયોગને પણ વાત કરશે, અને એ રીતે પ્રજ્ઞા આખું કામ લે છે.
હવે એક ભાગ છે તે દોષોને ચોખ્ખા કરવાનો ભાગ છે. મેં કહ્યું એમ કે જ્યાં જ્યાં હજી આ ગાંઠો કે ચિત્ત કે અંદર એ લાગે છે એ ભાગ છે. બીજો ભાગ છે તે ઉપયોગ ગુમાવ્યાનો ભાગ છે. શું છે? હવે અમે દવાખાનામાં બેઠા હોઈએ, હવે 4:30 થી 7:30 મારો ઓપીડી નો ટાઈમ છે, 7:45 સુધીના 3, 3.5 કલાક ત્યાં હોઈએ. તો હવે 3.25 કલાકમાં અમુક ટાઈમ પેશન્ટ હોય, અંતસ્કરણ ઓક્યુપાઈડ, અમુક ટાઈમ ફ્રી પણ હોય અંતસ્કરણ. હવે અંતસ્કરણ ફ્રી હોય ત્યારે ઉપયોગમાં રહે છે કે પછી આલા બાલા મારે છે કે શું કરે છે બરોબર ઉપયોગમાં? એટલે એની જોડે વાત કરે કે ટાઈમ તો ઘણો બગાડો છો તમે, સત્સંગ તો મોટો મોટો કરો છો, વાતો મોટી મોટી કરો છો, પણ આ તમે શું કરો છો? એમ વાત કરે અંદર કે આટલો બધો ટાઈમ ઉપયોગ વગર તમે યાર આલા બાલામાં કાઢી નાખ્યો યાર. એમ જુઓ ને તેમ જુઓ ને તેમ જુઓ ને. શુદ્ધાત્મામાં કે રહેવાનો કેટલો બધો સ્કોપ છે તમને, આટલો ઉત્કૃષ્ટ સ્કોપ તો ક્યાંથી મળે એમ? તો આ વાત એ શું છે કે પ્રજ્ઞ પ્રકાશમાં એક બાજુ પ્રકૃતિની ભૂલ હોય તો એ વાત કરે, પણ ભૂલ ના હોય ત્યારે ઉપયોગ જે ચૂકાય છે, આખો જ્ઞાન ચૂકાય છે, અથવા તો આટલું અદ્ભુત છે તેનું જે ક્ષણે ક્ષણે આપણને અત્યારે ઉપયોગમાં લેવા એવો લાભ મળ્યો છે તો એની પણ વાત કરે. બીજા કોઈ ખૂણા હોય તો તેની પણ વાત કરે કે ભાઈ આ તમારા શ્વાસોશ્વાસ ચાલ્યા, હવે તમે દાદાનું કામ કરવાનું, તો દાદાનું કહ્યું છે કેમ ન કરવાના? તમે કંઈ કરો ને, ભાવના કરો, પ્રાર્થના કરો, પ્રયત્ન કરો, કે બધું બને એટલું સુંદર રીતે આ શ્વાસ છે ત્યાં સુધી દાદાનું કામ થઈ જાય. એટલે ટૂંકમાં જેવા ફાઇલ એકના સંજોગો અને જેવું આ શુદ્ધ ઉપયોગ અને પ્રજ્ઞાનું એની સામેનું પ્રકાશ, એ પ્રમાણે અંદર વાતચીત થતી રહે જુદા જુદા પ્રકારે. ખ્યાલ આવે? હવે કોઈની જોડે ડીલિંગ હોય તો ડીલિંગ બહાર ના નીકળ્યું, આ વૈશાલી બેને કહ્યું એમ, પણ અંદર ચાલતું હોય એટલે એની જોડે વાત કરે કે ભાઈ પહેલા તમે સરખું કરો, આ કરો, તમારું ચોખ્ખું કરો, તમારી વિઝન સરખી કરો, તમારું સરખું થાય પછી વાત કરજો, આનું પરિણામ આવશે, દુઃખ થશે, તમારી પણ ભૂલ જેને કરતા ક્યાં. એટલે અંદર ચાલતું જ હોય આ બધું. એટલે કે છે રિલેટિવ ભાષાની સામે રિયલ ભાષાથી વાતચીતનો પ્રયોગ કહેવાય છે આને. અને એ અંદર ચાલે, અંદર સેટલ થઈ જાય, બધું સરખું ચોખ્ખું થઈ ગયું પછી તમારી વાણી નીકળે તો સરસ એમ, તો એ બરોબર આવે, નહીં તો ભૂલવાડી જ આવે એમ. જ્યાં સુધી એ કંઈ પણ કરતાપણાનો છાંટો છે એની અંદર, ત્યાં સુધી વાણી ચોખ્ખી નીકળી શકે નહીં. એની પર છાંટ આવ્યા વગર રહે જ નહીં એની. એટલે આ રીતે વાતચીતનો પ્રયોગ તો રજનીભાઈ સાહેબ પ્રજ્ઞાદેવી પ્રજ્ઞાના પ્રકાશમાં નિરંતર ચાલતો પ્રયોગ છે. અને અરીસો એક હેલ્પિંગ છે, પણ આમ તો આપણે જ અરીસા સ્વરૂપ છીએ, સ્વ પર પ્રકાશક છીએ. એટલે બંને રીતે અરીસો હોય તો પણ અને ના હોય તો પણ આપણે ઉત્તમ રીતે આ ફાઇલ એકની સાથે બધું કરતા કરતા કરી શકીએ એમ છે. અને દરેક ક્ષણે, કારણ કે દરેક નીકળતા વ્યવહારમાં વિતરાગ વ્યવહાર ના હોય ત્યારે કંઈ ને કંઈ ડિસ્ચાર્જ કશાય હોય જ એની અંદર. તો એ પ્રજ્ઞા ચેતવ્યા જ કરે, આપણને ચેતવ્યા જ કરે. હવે કોઈને મદદ તો કરી દીધી, પણ પાછો અંદર પેલો ચાખનારો ઊભો થાય તો તે દેખાડે, અથવા પછી મને કોઈ બીજું એની પાસે લાભ કે પ્રભાવમાં આવ્યો તો એ દેખાડે, જોજે હા ભાઈ આનો દુરુપયોગ ના કરીશ, તું વટાઈ ના ખાઈશ. હા, એટલે અંદર ચાલતું જ રહે. શું રહે? નિરંતર ચાલતી પ્રક્રિયા છે. અમારે તો ઘણી વાર હસવા જેવું થતું, રજની દાદા, અમેરિકામાં શરૂમાં આવીએ ને તો અમેરિકાના બાથરૂમ બધા બહુ મોટા, ઇન્ડિયામાં ના જોયેલા, એટલે પછી પ્રકૃતિને ગલગલિયા થાય ત્યારે ચેતાવું પડે, અલ્યા આમાં લપસીશ નહીં, તું જઈશ નહીં, આ તો નિકાલ કર ભાઈ સંભાવથી. શું એટલે દરેક જગ્યાએ ઠેક ઠેકાણે એના ઉદય પરિણામો જોડે એ જાગૃતિથી વાત અને પ્રયોગ મુકાયા જ કરે તો જ સરખું રહે. નેતા પૂતગલ તો ક્યાંય લઈ જાય, અને બહાર ના લઈ જાય તો અંદર તો લપસાઈ જ દે. એટલે કે છે ને, પરસત્તાના ચમકારા અંજાવી દે ઘડીકમાં, તત્ક્ષણે જ જ્ઞાનાંજન ચેતાવે છે લપસમાં. બહાર તો કદાચ ના ઉદયમાં આવે, પણ અંદર તો બહુ જ જાગ્રત રહેવું પડે. બરાબર, વેરી ગુડ. ઓકે, જય સચ્ચિદાનંદ. ટાઈમ થઈ ગયો છે હવે. વૈશાલીબેન, કશ્યપભાઈ, બધાએ વિદાય લઈ લીધી. આઈ નો. તો આપણે જેટલા છીએ એટલા બોલી લેવાનું, બીજું શું. ઓકે,
नमो वितरागाय नमो वितरागाय नमो अरिहंताणं नमो हरिहंताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहणं नमो लोये सव्वसाहुणं ऐसो पंचनमुक्कारो ऐसो पंचनमुक्कारो सव्वपावपणासनो सर्वपावपणाशनो मंगलानं च सौवेसिं मङ्गलाणं च सौवेसिं पद्मं हवै मंगलम् पडवं हवै मङ्गलम् ओम नमो भगवते वासुदेवाय नमो ॐ भगवते नमो वासुदेवाय भगवते ओम नमः वासुदेवाय शिवाय ओम नमः शिवाय जय ॐ नमः सच्चिदानंद शिवाय जय सच्चिदानंद જય સચિદાન મહાત્માઓ जय પછીનો सच्चिदानंद। પ્રોગ્રામ કાલે સવારના 6:30 વાગે વિધિમાં ઝૂમ ઉપર મળીશું તો જરૂર પધારજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સાંજી મહાત્માઓ.